सतगुरु महाराज की जय। श्री समस्त सुंदर सारथ की जय। श्री बंदो सतगुरु चरण को करूं सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जी। श्री प्राणनाथ निज मूलपति श्री महराज शुभना तेज कुंवरी श्यामा जुगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। चर्चा आरंभ होते सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारी। श्री महामति कहे साथ जी बया चर्चा का बखत। अब तुम सुनियो चित दई। लाल आगे आए बैठे ही ना तखत। लाल आगे आए बैठे ही ना तखत। भविष्य पुराण में राजा कहे जुग चार। वचन जो है व्यास के ताको करो विचार। ताको करो विचार। भविष्य पुराण में आप बुद्ध निष्कलंक की अवतार श्री प्राणनाथ जी अहींया भविष्य पुराणनी वात करे छे। आपણા हिंदू धर्मग्रंथोनी अंदर 18 पुराण छे અને 18 પુરાણમાંથી એક પુરાણનું નામ છે ભવિષ્ય પુરાણ। અને એ પુરાણની અંદર ધ્યાનથી અહીંયા જે સુંદર સાથ હશે એમને તો ઘણીવાર આ પ્રકરણ આ ચર્ચા પરમાત્માની મેળથી સાંભળી હશે, પણ અહીંયા નવી અમારી માતાઓ બહેનો નવા મારા ભાઈઓ બેઠા છે એમની માટે ખાસ વિશેષ આ પ્રકરણ છે એટલે લીધું છે। તો એનું નામ ભવિષ્ય પુરાણ કેમ પડ્યું? જેમ કે શિવ પુરાણ છે, લિંગ પુરાણ છે, બ્રહ્મવેદ પુરાણ છે, આ જે બધા પુરાણ છે ને એમાંથી એક પુરાણનું નામ છે ભવિષ્ય પુરાણ। એનું નામ ભવિષ્ય પુરાણ કેમ પડ્યું કે એમાં ભવિષ્યમાં જેટલી બી ઘટનાઓ ઘટવાની હતી એ અગાઉથી પાકવામાં આવી, અગાઉથી લખવામાં આવી, એટલે એનું નામ પડ્યું ભવિષ્ય પુરાણ। એવી જ રીતના એક ભવિષ્ય દીપિકા છે, એક એવી રીતના ભવિષ્ય પર્વ છે। હરિવંશ પુરાણની અંદર એક ભવિષ્ય પર્વ છે। આ બધા ધર્મગ્રંથોની અંદર ભવિષ્યની વાતો લખવામાં આવી। ખાસ હિન્દુ સમાજે જો આજ આ વાતો જે ભવિષ્યમાં જે ઘટનાઓ બનવાની હતી એ જો પઢી હોત ને તો આજે અધોગતિના પંથે સમાજ ના હોત। સતયુગ ત્રેતા દ્વાપર યુગની અંદર જે પદ્ધતિઓ ચાલતી હતી, જે ચાલતું હતું એ આજે ચાલતી હોત। પણ ભવિષ્ય પુરાણ, ભવિષ્ય પર્વ, ભવિષ્ય દીપિકા અને આપણા આ ધર્મગ્રંથો નહીં પઢવાના કારણે આજનો હિન્દુ સમાજની અંદર એટલી અંધશ્રદ્ધા, એટલા કુરિવાજો, એટલા વ્યસનોની અંદર ઘૂસી ગયા છે ને। આપણા ધર્મગ્રંથો તો એટલા સરસ સરસ વાતો કહે છે ને કે તમને એવું છે કલયુગ આવ્યો નતો ને એ પહેલા કલયુગમાં શું થવાનું એ બધી વાતો લખાઈ ગઈ કે જો કલયુગમાં આવી આવી ઘટનાઓ બનવાની, કલયુગના બ્રાહ્મણો કેવા છે, કલયુગની સ્ત્રીઓ કેવી હશે, કલયુગમાં ભાઈ ભાઈ વચ્ચે કેવી હાલત થશે, આ બધી જ વાતો આપણા શાસ્ત્રોની અંદર લખાઈ, પણ હવે આપણે પડ્યા નહીં। ધ્યાનથી હવે આ ભવિષ્ય પુરાણની અંદર આ પ્રસંગ કેમ મૂકવામાં આવ્યો? હવે જો ને આખે આખું તમે આ પર્વ પઢો ને ચાલશે, એ નહીં ટકી રહે। આ તમે આખું પર્વ પઢો ને આ એટલું સરસ પર્વ છે કે આપણું આખે આખું આપણું પેઢીનામું આ પર્વમાં લખ્યું છે।
કે ભાઈ સતયુગમાં શું થશે, ત્રેતાયુગમાં શું થશે, દ્વાપર યુગની અંદર શું થશે, એ બધી જ વાતો. કેમ? આખો આખો પ્રસંગ છે. હવે ભવિષ્ય પુરાણ સુખદેવ અને વ્યાસજીએ લખ્યું, પણ આની અંદર વાતો કોની કોની છે? ભગવાન ભોળાનાથ અને મા પાર્વતીજીની વાતો છે. એ બેનો સંવાદ છે. કેમ સંવાદ છે ભવિષ્ય પુરાણની અંદર? હવે શંકર ભગવાન માતાજીને કહી રહ્યા છે, ધ્યાનથી પોતાની પત્નીને, પોતાની અર્ધાંગનીને આ બધી વાતો, ભવિષ્યમાં થનારી વાતો બતાવી રહ્યા છે. પણ પ્રસંગ કેમ, ક્યાંથી ચાલુ થયો? આ ભવિષ્ય પર્વ, આ ભવિષ્ય પુરાણ કહેવાની જરૂર શું કામ પડી? પ્રશ્ન તો આ થયો એમ. તો પ્રસંગ એવો હતો, ધ્યાનથી, પ્રસંગ એવો હતો, બધાએ મોટા ભાગના સિરિયલો, ભલે શાસ્ત્રો નહીં પડ્યા હોય પણ સિરિયલો તો મારી માતાઓ બહેનો જોતા હશે. એમ કહે છે પ્રસંગ ત્યાંથી ચાલુ થાય કે છે ને, આજે આપણને ઘણા બધા પ્રશ્ન કરે કે ભાઈ જુગ પહેલાં જુગની માતાઓ ક્યાંથી આવી, માતા નહીં માનતા, માને છોડીને માસીને ધાવા જાય ને, આવી ઘણી બધી વાતો આવતી હશે એમ. પણ અહીંયા છે ને, જે માતાજીની વાત થાય છે ને, એ ભગવાન શંકર ભગવાનની અર્ધાંગીની જે સતીની વાત છે, મા પાર્વતીજીની વાત છે. હવે એ માતા ભગવાન ધ્યાનમાં બેઠા છે. હર વખત છે ને માતાજી ભગવાનની સેવામાં લાગેલા છે એમ. એક વખત નારદજી આવે છે અને નારદજી માતાજીને કહે, જો ભવિષ્ય પુરાણ આ પ્રસંગ કેવી રીતના બન્યો, કેમ માતાએ માંગ કરીને પછી ભગવાને સંભળાયો છે. કેમ માંગ કરી? જો આપણે જે દેવીઓ, જે માતાજીને પૂજીએ છે, એ માતાજીને સાંભળવું છે, એમણે માંગ કરી છે, ત્યારે ભગવાને આ સંભળાયું છે. હવે માતાજીએ માંગ શું કામ કરી? એટલે આ પ્રસંગ એટલે બન્યો છે કે ભાઈ હર વખત છે ને આપણે એ માતાજી જન્મ છે અને મરે છે, ધ્યાનથી. અને એ નાનક ગુરુ, જે ગુરુ ગ્રંથ સાહેબ, જે ગુરુનો સિક્ખોનો જે એટલો પવિત્ર ગ્રંથ છે ભાઈ, ધ્યાનથી. જેનો કોઈ પ્રશ્ન હોય તો આપણે વચ્ચે પૂછવાનો છૂટ છે, આપણે એને માયક આપીશું. માયકમાં કોઈ બોલી શકે છે ભાઈ, ધ્યાનથી. આવડતો હશે જવાબ આપીશું, પણ વચ્ચેની વાતો કરતા જરા પ્રેમથી સાંભળજો. કલાક, 1.5 કલાક જેટલો સમય, પણ તમને એટલી નવી નવી સરસ વાતો જાણવાની મળશે જે ક્યારેય તમે નહીં સાંભળી હોય. અમારા સુંદર સત આ બધાએ તો બહુ વાર સાંભળી હશે. કદાચ એમના માટે બોરિંગનો વિષય છે, પણ તમારી માટે તો બહુ નવો વિષય જ આજે. તો ધ્યાનથી કે એ જન્મ છે ને મરે છે. હવે ગુરુ ગ્રંથ સાહેબ છે ને, એ કોઈ એકે નહીં લખેલો ગ્રંથ, જેની માટે આપણા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું મર્ડર થયેલું, ખૂન થયેલું ને, એ ગુરુ ગ્રંથ સાહેબના અપમાનમાં, કે આપણા દેશની મિલિટરી, એ પ્રસંગ કોઈક વાર ફરી ગઈશું એમ કે છે. પણ એ ગુરુ ગ્રંથ સાહેબ કેટલાય ગુરુઓની વાતો, જેમ ગુરુ નાનક સાહેબ, કબીરની, મીરાની, બધી જ વાતો અંદર લખેલી છે. અને એ શીખ ધર્મ જે આવ્યો ને, એ કબીરના 12.5 પંથમાંથી અડધો પંથ, 12 પંથ નહીં, 12.5માંથી અડધો છે. એ કોઈક વાર તમે પ્રશ્ન કરજો કે 12.5 કયા છે, એ વિષયના આપણે વાત કરીશું. પણ એ ગુરુ ગ્રંથ સાહેબમાં એ નાનક ગુરુએ કહ્યું કે નાનક એકો સમરીએ, એકની ભક્તિ કરો. એકો સમરી એટલે ભક્તિ કરો. તો કોઈ પૂછ્યું કે ભક્તો કોની કરવાની એમ? તો કે જન્મ મરણ દુઃખ જાય, કે જે તમારું જન્મ અને મરણ છોડાવે એની ભક્તિ કરો. તો ફરી કોઈએ પૂછ્યું તો કોણ છોડાવે? ધ્યાનથી, એ છોડાવે કોણ? તો નાનકજી સ્પષ્ટ વાત કહે છે કે ભાઈ દૂજા કાહે સમરીએ જો જન્મે ઓર મર જાય. જે ખુદ જન્મ્યા છે ને જે મરી જ ગયા છે, એ ક્યારેય કોઈના જન્મ મરણના ચક્કરમાંથી ન છોડાઈ શકે. ધ્યાનથી આ વિષય, આ તો વેદોની અંદર આ બધી વાતો લખી જાય, આપણા ધર્મગ્રંથો, કે ભાઈ જે જન્મ્યા છે અને જે મર્યા છે એ ક્યારેય કોઈના જન્મ મરણના ચક્કરમાંથી ના છોડાઈ શકે. આ આપણા શાસ્ત્રો, ધર્મગ્રંથો કહે છે. હવે આપણે કોની ભક્તિ કરીએ છીએ? કોઈ જન્મ્યા, કોઈ મર્યા, કોઈ સમાધિ લીધી, કોઈ કાંઈ કર્યું, ખબર નહીં, આપણે એવા બધા નહીં કરીએ છીએ. તો કે મનુષ્ય જીવન જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા, મારો જે કહેવાનો વિષય હતો ને એ એટલે તો ધ્યાનથી કે ભાઈ આપણે અહીંયા બેઠા છીએ સત્સંગની અંદર. તો સત્સંગ કોને કહેવાય? કે જે સાચાનો સંગ કરો. તો પ્રશ્ન એ થયો કે સાચું કોણ? તો કે છે જેનો નાશ થાય એ ક્યારેય સત્ય ના હોઈ શકે. સત્યનો ક્યારેય નાશ ના થાય. જે બે આ સંસારમાં આવીને પોતાની લીલાઓ કરી, જે કામ કરવાનું થાય, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતી ભારત, કે આ સંસારમાં સતયુગ, ત્રેતા, દ્વાપર યુગમાં અસંખ્ય માતાઓ, ભગવાનો, ગુરુઓ આયા, આવીને કામ કરીને જતા રહ્યા.
ભાઈ એમના શરીરનો નાશ થઈ ગયો, તો કે છે જેનો નાશ છે એ ક્યારેય સત્ય નહીં અને સત્યનો ક્યારેય નાશ નહીં. પછી એવું કે છે કે સત્યમાં ક્યારેય પરિવર્તન ના થાય. આ શાસ્ત્રોની અંદર વ્યાખ્યાઓ લખી છે કે સત્ય કોને કહેવાય? તમે સતનો સંગ તો કરો છો પણ એમાં પરિવર્તન ના હોય. આપણે તો જેટલો મળીએ છીએ, જન્મ્યા નાના ત્યાં મોટા ત્યાં બુઢા પર ત્યાં, કોઈ તીર મારીને, કોઈ સરયુ નદીમાં, કોઈ સમાધિ લીધી, એની આપણે તો ભક્તિ કરીએ છીએ. શાસ્ત્રો કે સત્યનું પરિવર્તન ના હોય. જેમાં પરિવર્તન થાય એ સત્ય ના હોય. કે સત્ય કાલ લાલ રંગનું હતું, કાલ પીળા રંગનું થઈ ગયું, પછી ગુલાબી રંગનું થઈ ગયું, નહીં. એ એવું જ રહે. આપણે જેટલા અવતારોનો જેને માનીએ છીએ એ બધા તો પરિવર્તનશીલ છે. તો જેમાં પરિવર્તન છે એ સત્ય નહીં. જેમ કે હું સત્ય નહીં, મારો જન્મ થયો, નાનું બચ્ચું હતું, મોટો થયો, ભણ્યો, ભાઈ બદલાતો રહ્યો, હવે બુઢા વારે સફેદ થઈ ગયા ને એક દિવસ નહીં રહેવાનો. સત્યમાં પરિવર્તન ના હોય. જે પરિવર્તન છે એ સત્ય નહીં. હવે આપણે કોને માનીએ છીએ? ભાઈ આ શાસ્ત્રોમાં લખેલી વાતો છે, પણ આ પઢી નહીં એટલે આપણે ફસાઈ ગયા છીએ. ધ્યાનથી સમજવા જેવો તો પ્રસંગ એ હતો. એટલે નારદજી માતાજીને આઈને કહે છે કે માતાજી તમે તો હર વખત જન્મો છો ને મરો છો. આ ભોળાનાથ છે ને શંકર ભગવાન, એ જ્યારથી દુનિયા બની ત્યારથી એ આવ્યા છે, એવા ને એવા જ છે. જ્યાં લગી આ સંસાર રહેશે ત્યાં લગી એવા ને એવા રહેવાના. સંસાર નહીં રહે ત્યારે એ નહીં રહેવાના. સંસાર બને ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ બને છે, અને જ્યાં લગી આ સંસાર રહે ત્યાં લગી ત્રણેયનું કામ છે એ કર્યા કરે. એક જણ પાલન પોષણ કરે, એક જણ સંહાર કરે, અને એક જણ આ સૃષ્ટિમાં મતલબ કે આપણા બધાના શરીરો બનાવવા મતલબ કે પ્રોડક્શન કરે છે. ધ્યાનથી ત્રણેયના ત્રણ ગુણોના કામ અલગ અલગ છે. અને માતાજીને કહે છે કે માતા જો નારદજી યાદ કરે, માતા યાદ કરો. કોઈને પ્રશ્ન થાય કે માતાજી જન્મ મરે, તો હા પઢો ભવિષ્ય પુરાણ, પઢો દેવી ભાગવત. એમાં દેવીઓની કેવી રીતના ઉત્પત્તિ છે કે પ્રસંગ લખ્યો છે શાસ્ત્રોની અંદર, પણ આપણે પઢવું નહીં. અને કોકે એમાં લખેલું કહી દે તો આપણે ખબર નહીં આપણે કેવા મોં બગાડતા હોય. ભાઈ એ આપણા ભગવાનોએ, આપણા ઋષિમુનિઓએ આ બધી વાતો લખાઈ છે. કેમ? આ સમાજ આપણે છે ને અધોગતિના માર્ગ પર ગલત રસ્તો ના પકડી પાડીએ એટલા માટે. કારણ કે આજના ઢોંગી પાખંડી જે લોકો છે ને, કે ધર્મની ખબર નહીં કેટલી વ્યાખ્યા શીખવાડે. કારણ કે જે સમાજની અંદર રોજ એક નવી માતા, રોજ એક નવો ભૂવો, રોજ એક નવો ધર્મ, રોજ એક નવા પરમાત્મા પેદા થતા છે. બચારાનો સંસાર જાય તો ક્યાં જાય? કોને માને? કન્ફ્યુઝ થઈ જાય માણસ, કોણ સાચું ને કોણ જૂઠું એમ. તો એને પરખું કરવા માટે કે ભાઈ કોણ સત્ય ને કોણ જૂઠું, તો તમારા શાસ્ત્રોનો સહારો લેવો જ પડે. તો તમને ખબર પડે કે ભાઈ ના વાત તો આ સાચી છે. હવે ધ્યાનથી એ નારદજી માતાજીને કહે છે કે માતાજી યાદ કરો કે માતાજીના હરેક અવતાર છે. કોઈમાં સતી બની જાય, કોઈમાં પાર્વતીજી બની જાય, કોઈમાં ઉમા બની જાય, કોઈમાં ગૌરી બની જાય, કોઈમાં જયા બની જાય. આ બધા જ પાર્વતીજીના અવતારો છે. એટલે તો બેનો નહીં વર્ત કરતા, જયા પાર્વતીજીનું નહીં, જયાનું વર્ત, પછી પાર્વતીજીનું વર્ત, ગૌરીનું વર્ત. કેમ? એમાં પાર્વતીજીએ બધાએ વર્ત કર્યા હતા. એટલે કોઈ વાર ઉમિયા બને છે, કોઈ વાર ઉમા બને છે. ખબર? આ બધા જ એકના. અને હરેક વાર જન્મીને નવો અવતાર લીધા પછી ભગવાન જોડે લગ્ન કરે, શંકર ભગવાન જોડે. અને એમ ભગવાન લગ્ન ના કરે, એની બરોબરી એટલી તપસ્યા ઘોર વર્ત કરે ને માતાજી, ત્યારે ભગવાન ફરી માતાજીને પોતે લગ્ન કરી અને ફોડી અપનાવે. ધ્યાનથી એટલે માતાજીએ હર વખત વર્ત કર્યા. અને મેં હર વખત સત્સંગની અંદર કહું કે ભાઈ આજે અમારી કુંવારી બહેનો વર્ત કરતા હોય, જયા વર્ત, પાર્વતા વર્ત, ખબર ને ગૌરી વર્ત ને, ભાઈ એ તો માતાજીએ વર્ત કર્યા હતા પોતાના ઘરવાળાના પાછો પામવા માટે. આજે બહેનોને પૂછો કે ભાઈ આજે તમે શેના માટે વર્ત કરો છો? તમારે કયો પૂર્વ જન્મ વાળો પાછો પામવો છે? ધ્યાન આ બાજુ. સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ. ભાઈ એ તો માતાજીએ વર્ત કર્યા હતા પોતાના ઘરવાળાના પાછા પામવા માટે. આજે શું કામ જયા વર્ત કરો છો? આજે શું કામ પાર્વતા વર્ત કરો છો? આજે શું કામ તમે ગૌરી વર્ત કરો છો? પૂછો બેનોને જઈ, તમારે કયો પૂર્વ જન્મ વાળો પામવો છે? મારા બૈરાન જઈને કે ને તો એ સમજ કે ના બાપા આ જન્મમાં મળ્યા ફરી ના મળતા એમ. આ તો જોડી દે એમ કે છે. પણ એક અંધાધૂન ભાઈ એ તો એમને તો યાદ શક્તિ રહેતી પૂર્વ જન્મ. જેમ ઓતરાના 7 જન્મ યાદ હતા,
ગૌતમ બુદ્ધને પોતાના 1000 જન્મ યાદ હતા કે આ જન્મમાં હાથી હતો ને આ જન્મમાં હતો ને આ જન્મમાં હતો. બોલે અભિમન્યુ અહિલોચનના 3 જન્મ મહાભારતમાં લખ્યા છે. જડ ભરતના 3 જન્મ ભાગવતમાં લખ્યા છે, જેના નામથી આપણા દેશનું નામ ભારત પડ્યું. એમ અભિમન્યુના 3 જન્મ છે ને, આગલો જન્મમાં હૈલોચન, ફરીના જન્મમાં અભિમન્યુ, ત્રીજા જન્મમાં પોપટ. એક એક પ્રસંગો આપણા શાસ્ત્રોમાં લખેલા છે. એમ પણ પઢ છો કોણ આ બધા? એમ તો એ આમ જો એટલે પછી ભગવાન યાદ કરાવે છે કે હવે મનુષ્ય જન્મ એમ માતાજી યાદ કરો કે જ્યારે સતી રૂપે જન્મ થયેલો. દક્ષ રાજાની 21 દીકરીઓ હતી અને 21 દીકરીઓમાંથી એક દીકરીનું નામ હતું સતી. ત્યાંથી મારા સાહેબ, હું 2 મિનિટ તમને પ્રાર્થના કરું કે અહીંયા છે ને સત્સંગ ચાલતો હોય તો અમે બીડી નહીં પીવા જતા, અમને થોડુંક માફ કરજો. હા, ધ્યાનથી. એ કોકવાર છે ને કેમ નહીં પીવા દેતા ને એ પ્રશ્ન કરજો. કોકવાર હું ભાગવતમાંથી છે ને ઓલા ધંધુકારી ગૌકર્ણનો પ્રસંગ કહીશ, પડજો. એમ કે જ્યાં સત્સંગ ચાલતો હોય ને ત્યાં બીડી દારૂ મોસ આ ચાલે નહીં. એમ ધ્યાનથી. તો એ પ્રસંગ આપણે ફરી કોકવાર જોઈશું. આજે વિષય જે ચાલે છે એ વિષયને વાત કરીએ. એમ કે તો નારદજી યાદ કરાવે છે સતી અવતારમાં. અને એ સિરિયલો બધા જોઈએ કે માતાજીનો એક જન્મ સતીનો હતો. ભગવાન ભોળાનાથજીની પત્ની એ દક્ષ રાજાની 21 દીકરીઓ હતી, એમની એકનું નામ હતું સતી, જેના લગ્ન થયેલા ભગવાન ભોળાનાથ જોડે. એક વખત દક્ષ રાજા યજ્ઞ કરતા હતા, બધાયના આમંત્રણ હતું પણ ભગવાન ભોળાનાથ અને મા સતીના આમંત્રણ નહીં. કેમ નહીં? કારણ કે ભાઈ જમાય જેવો હતો, સ્મશાનમાં બેરે ભભૂકી લગાવીને અડધો ના ગુડીઓ આવે અને એમાં ભૂતડો લઈને આવે. એવા જમીને હારા મહેમાન આવ્યા હોય ઘેર અને એવો જમે આવે તો આપણી ઇન્સલ્ટ ના થાય, આપણી આબરૂ ના જાય. એટલે ભગવાનના અને મા સતીના આમંત્રણ નહીં કે યાર શંકર ભગવાન એક તો આવો પાછા પોઠિયા પર બેસી છે ને. એટલે દક્ષ રાજાએ જાણી જોઈને આમંત્રણ નહોતું આપ્યું. એમ કારણ કે બાકીની બધી દીકરીઓ તો હારા જોડે પહેરાઈ હતી ને બધા જમાઈઓ આવવાના હતા. એટલે ધ્યાનથી બધા દેવો ત્યાંથી જતા હતા. એટલે સતી માતાએ પૂછ્યું કે ક્યાં જાઓ છો? એમ તો કે ખબર નહીં, તમારા પિતાજી યજ્ઞ કરે છે, તમને જે આમંત્રણ નહીં ગયા છે. તો કે યાર કદાચ હશે પણ મને નહીં કહ્યું હોય, મારા પિતાજી એવું તો ન કરે. એમ એટલે ભગવાન ભોળાનાથને કહે છે હું જાઉં. તો કહે છે કે જો દેવી જવા જેવું નહીં, આપણી પર આમંત્રણ નથી એટલે ન જવું જોઈએ આપણે. એમ પણ હવે માતાજીએ હઠ પકડી કે ના પ્રભુ મારે જવું છે. એટલે ભગવાન કહે ઠીક છે, તાર જવું હોય તો જા, પણ ત્યાં જઈને શુભ તો થવાનું નહીં, કંઈક અશુભ થશે. કારણ કે ભગવાન ભોળાનાથ ત્રિકાળ જ્ઞાની, એમને ખબર હતી એમ કે દેવી ના જઈશ ત્યાં સારું નહીં થાય તારું મારું. એમ તો માતાજીએ હઠ પકડી, ભાઈ પોતાના પિતા માતાજી યજ્ઞ કરતો હોય પોતાના પિયર જવાનું મળે એટલે આ લોકો 10 પ્રકારના બોણો કરે કે તો લખી હશે કે અંકુત્રી રસ્તામાં નહીં મળી હોય, ઓમ હશે ને તેમ હશે, ને તો મારા બાપો થોડી મને ભૂલી જાય. એટલે સતી જોડે તો બાના એટલા બધા હતા. એટલે ભગવાનને ખબર કે ભાઈ સ્ત્રીની આગળ ક્યાંય ચાલે નહીં, તાર જવું હોય તો જા. એટલે માં સતી બધા દેવોની જોડે જાય છે. બધાય માટે આસન હતું, બધા જની માટે આગતા ભગવાન ભોળાનાથ માટે માં સતી માટે કોઈ આસન નહીં, મતલબ કે કોઈ સ્વાગત નહીં. એટલે અને પછી સતીનો જોઈને એમના પિતાજી દક્ષ રાજા એટલા બધા ઉકર્યા કે બિન બોલાય મહેમાન આવે ને, અણગમતા મહેમાન એટલે આપણને ગમે નહીં. એટલે અનાપ શનાપ દક્ષ રાજા બોલવા લાગ્યા. અને જ્યાં લગી સતીને તો ખબર હતી કે મારા પિતાજી છે, એ તો બોલ્યા કરે, નાનપણમાં મને બોલતા હતા. તે સતીને જ્યાં લગી બોલતા રહ્યા ત્યાં લગી તો માતાજી કાંઈ ના બોલ્યા. પણ હવે વાત ભોળાનાથ પર આવી ગઈ. જ્યારે ભોળાનાથ ભગવાન શંકર ભગવાન વિશે જ્યારે અનાપ શનાપ બોલવાનું ચાલુ કર્યું એટલે માં સતીથી ના સહન થયું. એટલે કે પિતાજી મને તમે જેટલું બોલો, હું તમારી દીકરી છું, મને જે બોલવું પણ મારા પતિને તો કાંઈ ના કહેશો. પણ દક્ષ રાજા એક ટસના મસ ના થયા. કારણ આપણે કોઈની જોડે ઝઘડો થાય ને, તમારો કોઈની જોડે અનબનાવ થાય, ઝઘડો થાય ને, તો તમારા દિલમાં એવું જ આવતું કેવી નાગી ગાર બોલું કે કઈ એવું નાગું કામ કરું, કેવું એવું કરું કે સામેવાળો સૌથી વધારે દુઃખી થાય. દક્ષ રાજા નસ પકડાઈ ગઈ કે સતીને દુઃખી કર્યું તો ભોળાનાથ વિશે ગમે તેમ બોલવાનું. એટલે ઓર વનાપ સનાપ બોલવા લાગ્યા છે ને. આ ક્રોધનું કામ છે, જે તમોગુણનું કામ છે. એટલે જ્યારે સતીનાથી ના રહેવાયું ને એટલે સતી છેલ્લે ભાઈ પિતાને તો કશું કહેવાય નહીં, ના શ્રાપ અપાય, કાંઈ ના કહેવાય. એટલે સતી અગ્નિકુંડમાં કૂદી પડી. જે યજ્ઞ કરતા હતા ને એ અગ્નિકુંડમાં કૂદી પડી.
હવે પ્રશ્ન એ થાય કે જે માતાજી આજે આપણે છે ને કંઈક 14 હશે, કાળી 14 હશે, બહુ સમજવા જેવો પ્રસંગ છે, જરા ધ્યાનથી. કાળી 14 હશે, કો તો ભુવાઓ ભેગા કરે છે કે માતાજીને આગળ આપણે ખેતર બેતરમાં કંઈક ડેરું બેરું હશે, કંઈ મંદિર છે, માતાજીને જમાડવા જઈએ તો શેમાં જમાડીએ? દેવતા લગાડીએ કે નારિયું હોય ને, પેલું નાર હોય, નારિયામાં કશાકમાં દેવતા લાવીએ અને દેવતામાં માતાજીને. ભાઈ દેવતામાં માતાજી જમે એવું કયા ધર્મગ્રંથમાં લખ્યું છે? માતાજી દેવતામાં બરી જાય છે. જાઓ પઢો દેવી ભાગવત. ભાઈ એકવાર તો પઢો. અરે એકવાર તો છોડો. અહીંયા ઘણા બધા ધર્મને માનવાવાળા માણસો બેઠા છે. કોઈ નિર્વાણ સંપ્રદાય, કોઈ રામદેવ પીરના, કોઈ સ્વામિનારાયણ, કોઈ યોગેશ્વર, કોઈ સત, કોઈ બી ન માનતા છો. તમે જ્યારે ભજનને બોલાવો અને ભજનવાળા 12 વાગ્યા લગી ભજન કરે અને પછી 12 વાગે એમ કે ભાઈ જો દેવતા લગાડીને તૈયાર રાખજો ને થારમાં દેવતા લાવજો, અમારે ભગવાનને જમાડવાના થારમાં ઉમવાનું છે, એવું કોઈ કહ્યું? કયા ધર્મગ્રંથમાં લખ્યું કે દેવતાને બેસીને ભગવાન ખાય? કારણ કે 12 વાગે શું થાય કે ભાઈ ભોગ મૂકે, સરસ થાર બારમાં મૂકે અને પછી ભગવાન જમવા બોલાવો. ભાઈ કોઈ ભજન વરાય દેવતાને જમાડ્યા માતાજીને? એક અંધ પરંપરા ચાલી આવી છે. હવે આ બધી વાતો કોણ કેમ કે? કારણ કે દેવતામાં કોઈ માતાજી, કોઈ ભગવાન જમે. હા, દેવતામાં જમે. કોણ જમે ખબર છે? કોણ જમે દેવતાની અંદર? જે અસુરી રાક્ષસી શક્તિ હોય ને એ દેવતામાં જમે. દેવી શક્તિ ક્યારેય કોઈ દેવતામાં જમે નહીં. આ વાત ધર્મગ્રંથોમાં લખેલી છે. કોઈને નહીં. તર્પણ અર્પણ જે કરવામાં આવે ને, દેવોને તર્પણ કરવામાં ના આવે, એને તો ભોગ લગાવવામાં આવે, એને તો જમાડવામાં આવે. સમજી લો કે દેવતામાં જમાડે છે તો કોઈ દેવી કે કોઈ માતા છે જ નહીં, અસુરી ભૂત પ્રેત વાળી શક્તિ છે. એ મંદિરે જઈને ના બેસતા કોઈ દાડો એમ. નહીં તો ભગવાન કે માતાજી ક્યારેય દેવતામાં ના જમે. જે માતાજી બર છે યજ્ઞકુંડની અંદર. તમે દેવી ભાગવત પડો, ચાહે સિરિયલ જુઓ, કે શંકર ભગવાનના જો પત્ની જે સતી છે, જે ઉમા છે, જે પાર્વતી છે, એ જો બળતી હોય તો બાકીની આજકાલ વાળી એ બાકી રે? ભાઈ એ તો જો બુદ્ધિ આપી હોય તો વિચારજો કે ભગવાન ભોળાના 14 લોકના માલિક છે, એની અર્ધાંગીની જો બળતી હોય તો ખોડલે કોકના ઘેર જન્મ લીધો છે, પગમાં ખોડ હતી એટલે કે ખોડલ. મોહની કોકના તો પેદા થઈ જાય, કોકના તો જન્મેલી છે આજકાલ વાળીઓ તો બધે દશામાં તો કે મીનાવાળામાં કોકના તો જન્મેલી છે. તો એ તો રે જ ક્યાંથી દેવતામાં જમવા આવો ભાઈ? પણ એ બુદ્ધિ ક્યાં આપણને આવે? ધ્યાનથી આપણે આ ધર્મગ્રંથો પડતા નહીં. એટલે ધ્યાનથી જ્યારે એ દેવી છે ને યજ્ઞકુંડમાં બળતી હતી એટલે શંકર ભગવાનને બોલાયા કે ભાઈ તમે સમજાવીને દેવીને બહાર કાઢો. શંકર ભગવાન આવ્યા, પોતાની પત્ની બળતી હતી એટલે ખબર પડી કે ભાઈ એમ ન બરા, આ લોકોએ કંઈક એવું ખરાબ કૃત્ય કર્યું છે, ત્યારે દેવી યજ્ઞકુંડમાં કરી છે. એટલે ભગવાન એટલા ગુસ્સે થયા ને અને પછી દેવીને લાગતી બહાર કાઢી અને ભગવાને તાંડવ કરવાનું ચાલુ કર્યું. શંકર ભગવાને હવે જેવા ભગવાન એટલા ગુસ્સે હતા, તાંડવ કરવાનું ચાલુ કર્યું ને એટલે આ દુનિયા પ્રલય થઈ જાય. એટલે ફટાફટ બ્રહ્માજીને અને વિષ્ણુ ભગવાનને બોલાવવામાં આવ્યા કે ભાઈ ગમે તેમ કરી શંકર ભગવાનને શાંત પાડો, નહીં તો દુનિયા પ્રલય. એમનો આંતરિક ઝઘડો છે. કારણ કે ભાઈ એ તો એમનો કુટુંબી મામલો હતો ને, કે દક્ષ રાજા સસરા થતા હતા છે ને, એમનો આંતરિક મામલો હતો. એમાં દુનિયાએ શું ગુનો કર્યો કે બિચારી દુનિયા તો એમને માને છે, દુનિયા તો એમની ભક્તિ કરે છે, એ લોકો શું કામ સમાપ્ત થઈ જાય? એટલે વિષ્ણુ ભગવાન આવ્યા. વિષ્ણુ ભગવાનને કે ગમે તેમ કરી શંકર ભગવાનને શાંત પાડો. એટલે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને સતીના 52 ટુકડા થયા, કપાઈ ગઈ. માતાજી કપાઈ જાય છે. તમને એ યુદ્ધમાં જાય અને દેવીઓના કુળદેવીઓ પૂજીને જતા હતા, કેટલાય કપાઈ ગયા, ખુદ કપાઈ જાય છે. જાઓ દેવી ભાગવત પડો, તમને મને શું બચાવે? ખૂણ કપાતું નહીં. શંકર ભગવાને વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું ને તો લાગતી સતીના 52 ટુકડા થયા. અને એ દેવી ભાગવતમાં પડ્યું કે 52 જગ્યા પર પડ્યા. હવે ટુકડા થયા તો પડ્યા તો હશે ને ક્યાંય?
એ 52 જગ્યા પર પડ્યા, એ 52 આદ્યશક્તિપીઠો બની, જેની આજે આપણે પૂજા કરીએ છીએ. હવે તમે જો પરમાત્માએ થોડી કંઈ બુદ્ધિ આપી હોય તો બરેલા ટુકડાની પૂજા થાય, કપૈલાની પૂજા થાય, અને ખંડિત મૂર્તિ ફોટો હોય તો તમે પૂજો. આ જે પડ્યા છે અહીંયા, પાવાગઢ પડ્યો, યોનીનો ટુકડો પડ્યો, તો કે કા પાવાગઢ પૂછો શેનો ટુકડો છે, શેની યોનીની પૂજા છે. પઢવી નહીં દેવી ભાગવત. હૃદયનો ટુકડો પડ્યો, અંબાજી બની. ડાબા આંગનો ટુકડો પડ્યો, બહુસરા બની. એક એક જે 52 ટુકડા પડ્યા છે એ 52 આદ્યશક્તિપીઠો. એ તો બરેલા ખંડિત ટુકડા છે, કપાયેલા ટુકડા છે, જેની સંસાર આજે પૂજા કરે છે. પૂછો એ હું બતાવ, ખુદ કપાઈ, ખુદ બરેલા ટુકડા છે. અને કે હા માતાજી નહીં માનતા, હા તો આમ કરે. ભાઈ નહીં, અમે માનીએ છીએ, અમે હિન્દુ જ છીએ, અમારી એટલી જ માતા છે. પણ એ જુગ પહેલા જોગણી કહી, એ જે માતા છે એ કોણ છે ભાઈ, એની તો ખબર નહીં. એમ કે છે એ તો શંકર ભગવાનની પત્નીના 52 ટુકડા. હવે જ્યારે યાદ કરાયું નારદજી, માતાજી યાદ કરો, તમે અહીંયા જે બહેનો બેઠા છે અને કોઈને પૂછો કે કોઈક બર્યું હોય, તમને અગરબત્તી બીડી ચોપી હાલત કેવી હાલત થાય, માતાજી બળતા હતા, ભડભડ બળતા હતા. માતા કેવી વેદના તમે સહન કરી છે, અને એમાંય તમને કાપવામાં આવ્યા છે. એક બે ટુકડા કર્યા હોય તો સાચી વાત, 52 ઓ માતાજી, એ ખબર છે કેટલી વેદના તમે ભોગવી છે. શું ફરી એ વેદનામાં જવું છે? આ વાત નારદ યાદ કરાવે છે માતાજીને કે માતાજી યાદ કરો. તમે માતાજીને યાદ આવ્યું કે નારદ તારી વાત સાચી છે. તો કે તું કહેવા શું માંગુ છું નારદ? ધ્યાનથી માતાજી પૂછે છે કે નારદ તું કહેવા શું માંગે છે? તો કે માતાજી આ સમાધિ લગાવીને બેઠા છે ને બોડાનાથ શંકર ભગવાન, આ કોઈ એવી શક્તિનું ધ્યાન ધરે છે, એવી શક્તિનું ધ્યાન ધરે છે, એવી શક્તિનું ધ્યાન ધરે છે ને, એટલે એને જન્મવું મરવું નહીં પડતું. તમે જો એનું ધ્યાન ધરી લો ને તો તમારે જન્મવું મરવું ના પડે. ધ્યાનથી તો કે નારદ એ કોનું ધ્યાન ધરે છે? તો કે મને ખબર, તમારા ઘરવાળા છે, પૂછી લો. તમે મને પૂછો છો, મને શી ખબર? ઉઠા આંખો ખોલે તારે ખુદ પૂછી લેજો. હા નારદ તારી વાત તો સાચી. એમ એટલે ભગવાને જેવી આંખો ખોલી, એ સમાધિમાંથી ઉઠ્યા છે, ભગવાને આંખો ખોલી એટલે માતાજી પૂછે છે કે પ્રભુ ધ્યાન કોનું ધરો છો? સમાધિ લગાવીને બેઠો છો, હું છું, મને યાદ નહીં કરતા. તમારો દીકરો કાર્તિક છે, તમારો દીકરો ગણેશ છે, અમને તો કોઈ દિવસ આટલો પ્યાર નથી કર્યો. અમારાથી સૌથી વધારે એટલી બધી સમાધિ, એટલી બધી આંખો લગાવીને બંધ કરીને તમે બેસો છો પ્રભુ, તો એ બતાવો કોનું ધ્યાન ધરો છો તમે? એટલે ભગવાન હસે છે કે દેવી તારું શું કામ છે? હું કોનું ધ્યાન ધરું છું? આજ બી તમે શંકર ભગવાનનો ફોટો જુઓ ને તો ભગવાન સમાધિ લગાવીને આંખો બંધ કરીને બેઠા છે. કોઈ દર પૂછ્યું એમ, કોઈ દર તો માહેશ્વર તંત્ર પઢો, કોઈ વાર તો એ શિવ પુરાણ પઢો, કોઈ વાર તો એ લિંગ પુરાણ પઢો. પણ ક્યાં આપણી જોડે ટાઈમ છે? આપણે થોડી હિન્દુ છીએ તો આપણે પઢીએ કે મારા ભગવાન કોનું ધ્યાન ધરે છે, એ માતાજી જાણવા પ્રયાસ કરે છે કે દેવી તાર જાણીને શું કામ છે? તું બસ મારી સેવા કર, ગણેશજી કાર્તિકેયને હાચવ. તને કોઈ કમી છે, કોઈ કષ્ટ છે, કોઈ દુઃખ છે? તારે એ બધું જાણીનું કામ છે. ત્યારે માતાજી રડતા રડતા કે આંખોમાં પાણી છે, પ્રભુ કાંઈ નથી માંગ્યું. અને તમે પૂછો છો શું કામ છે? પ્રભુ મારે જન્મવું મરવું નહીં, મારે ફરી મરવું નહીં, મારે ફરી કકડા નહીં થવું. પ્રભુ મને બચાવી લો એમાંથી. કેમ? કારણ કે તમારી બાજુની જગ્યા બેઠી ખાલી છે ને, ત્યાં હું બી બેસીને તમારી જોડે સમાધિ લગાવીશ. પ્રભુ હું શું કરું છું? નવરી જ બેઠી રહી છું તમારી જોડે, ઉપરથી રાહ જોઈને કે ક્યારે ભગવાન આંખો ખોલનું એમની સેવા કરે. તો તમારી બાજુની જગ્યા જો હું બી સમાધિ લગાવી દઈશ, હું બી એનું ધ્યાન ધરી લઈશ. ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે દેવી તું મને બહુ પ્રિય છે, અને તે જે મને આ પ્રશ્ન કર્યો ને કે હું કોનું ધ્યાન ધરું છું, આ જ પ્રશ્ન માં લક્ષ્મી દેવી ભગવાન વિષ્ણુને પૂછી ચૂક્યા છે. આ બહુ સમજવા જેવો પ્રશ્ન છે. આખા સંસારમાં કોઈ સુખમાં સુખ, કોઈ જો સુખમાં સુખદાયી જો કોઈ ધામ હોય તો એ વૈકુંઠ ધામ. અને એ વૈકુંઠની 14 લોકની માલકીન દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ ભગવાનની અર્ધાંગિની એ જો પૂછે છે વિષ્ણુ ભગવાનને પ્રભુ કોનું ધ્યાન ધરો છો? દેવી ભાગવત પડજો આ વિષય.
એટલે ભગવાન કહે છે કે દેવી તારે જાણીને શું કામ છે, વૈકુંઠમાં કોઈ કમી છે? સુંદર સાધજી, જો વૈકુંઠની માલકીન, વૈકુંઠમાં શું સુખ નહીં, કમી નહીં? આપણે ભજનો સ્વર્ગને વૈકુંઠ જવાની વાતો કરજે, એ વૈકુંઠની માલકીન ને વૈકુંઠનો માલિક કોનું ધ્યાન ધરે છે? આ બધી જ વાતો કે ભાઈ જ્યાં લગી જે મેં નહીં કહી પહેલી જ શરૂઆતમાં કહ્યું ને, સત્સંગ, સત્યનો સંગ, સત્ય બે જ વસ્તુ છે, એક આત્મા ને પરમાત્મા. આ બેને જાણ નહીં ત્યાં લગી ક્યારેય ભવસાગર પાર જન્મ મરણના ચક્કરમાંથી ના છૂટાય. ગમે એટલા દીવા હવન અગરબત્તીઓ આપણે કોશા કૂટી દઈએ. ભાઈ સતનો સંગ છે, સત્ય બે જ વસ્તુ છે આ સંસારમાં, એક પરમાત્મા સત્ય છે અને એક એની આત્મા સત્ય છે. હવે આત્માને કોણ જાણે? દુનિયા ગાય છે ખરીક તારી આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટાય. અને એ બ્રહ્મણા કે એ પરમાત્મા કોણ છે ને હું આત્મા કોણ છું, એ બ્રહ્મણાને ભાગ્યા વિના તારા ભવના ફેરા. અને હવે આપણે વિચારો કે કોઈ ડાકરવાળાના ભજન ગાતા હોય, કોઈ રણછોડરાયના ભજન ગાતા હોય, કોઈ, અમારો કોઈ વિરોધ નહીં, પણ એટલું વિચારજો કે યાર જો તમારી અંદર આત્મા હોય અને મારી અંદર આત્મા હોય તો શું એ રણુજાથી આવી જાય કે ડાકોરથી આવી કે પાવાગઢથી આવી જાય? જ્યાંથી આવી છે ત્યાં જવાનું છે. તો કોનો ભજનો ગાવાનો? શું અહીંયા દ્વારકાથી આવી? શું કાશી મથુરાથી અંદર આત્મા આવી છે? કઈથી એનું ધામ કયું છે? તમારી મારી અંદર જે આ કઈથી આવી છે? તમને જે યોગ્ય લાગે એના ગાજો ભાઈ, અમે ક્યારેય વિરોધ નહીં કરતા. તમને એવું લાગે કે હા રણુજાથી આવી છે તો રણુજાવાળાના ગાઓ. તમને એવું લાગે ના ડાકોરથી મારી આત્મા અને મારે મર્યા પછી ડાકોર જ જવાનું છે તો ડાકોર વાળાનો ગાજો. તમને એવું લાગે પાવાગઢ તો પાવાગઢ વાળીના ગાજો. કઈથી આવી છે તારી આત્મા એનું ઓળખ્યા વગર બહુ ના ફેરા તો નહીં મટે. તમે દિલ પર હાથ રાખો, ક્યાંથી આવી છે આત્મા? શું ડાકોરથી આવી, રણુજાથી આવી, ક્યાંથી આવી છે આત્મા? એ આત્માની ઓળખાણ કરી કોઈ દિવસ આપણે? તો એ છે કે ભાઈ મારી અંદર આત્મા છે, આવી કે એનો માલિક કોણ, એનું ધામ ક્યાં, એ ક્યાંથી આવી આ સંસારમાં, શું કરવા આવી છે? અને જ્યાંથી આવ્યા છે હવે એ જ ખબર નથી યાર ક્યાંથી આવ્યા. દાખલા તરીકે તમે સમજી લો કે યાર આપણે ડાકોર ગયા, હવે કોઈ ટેન્શન એવું છે ડાકોર ગયા કે નડિયાદ ગયા કે અમદાવાદ ગયા કે બરોડા ગયા કે મુંબઈ ગયા, ક્યાંક આપણે ગયા અને ત્યાં જઈને યાદ શક્તિ ગતી રહી તો ભાઈ યાદ તો હમીદપુરા નામ છે ને, હમીદપુરા. હા, હવે ત્યાં મુંબઈ જઈને આપણી યાદ શક્તિ ગતી રહી. હવે ત્યાં મુંબઈ વાળોને મદદ કરવું છે. હવે ખિસ્સામાં તો કંઈ છે નહીં, આધાર કાર્ડ, પેન કાર્ડ કે ભાઈ મોબાઈલ નંબર પૂછે શું નામ થાય કંઈ ખબર નહીં, કઈથી આવ્યા હતા કંઈ ખબર નહીં, કઈ જવાનું થાય ખબર નહીં. મુંબઈ વાળોને મદદ કરવી છે, તમને હમીદપુરા પાછા તમારા ઘેર મોકલી દઈએ. પણ અહીં ઘડી આવી ગયા પછી આત્મા કોણ થાય કે ખબર નહીં, કઈ જવાનું થાય કે ખબર નહીં, શું કરવા આવ્યા હતા કે ખબર નહીં. તો શું કરે ભાઈ? પછી શું કરે બધાય? એ આત્માની ઓળખાણ આપણે કરી કોઈ દિવસ એમ કે ભાઈ એનું ધામ કયું છે? તમને ખબર છે વેદોની અંદર તો ત્યાં લગી લખ્યું છે, વેદોની અંદર તો ત્યાં લગી લખ્યું છે કે ભાઈ આ સંસાર નતો, નત બ્રહ્મા વિષ્ણુ મહેશ, નતા 33 કરોડ દેવી દેવતા, નતા આ 5 તત્વો, મતલબ કે આ આકાશ જલ પૃથ્વી વાયુ અગ્નિ, નતા આ સૂરજ ચાંદ નતા, ત્યારે તમારી મારી આત્મા હતી. જો બ્રહ્મા વિષ્ણુ મહેશ નતા ત્યારે અંદર એ આત્મા હતી. ક્યાં હતી ભાઈ? સૂરજ ચાંદ નથી, આ પૃથ્વી નથી, નતો સૂરજ ચાંદ, નતું પાણી, નતા 7 સાગર, ત્યારે આત્માથી ક્યાં હતી? તો આ પછી બન્યું છે ભાઈ, અને પછી આપણને અહીંયા ઉતારવામાં આવ્યા છે ને. તો ક્યાં ગળી હતા? આ રણુજા તો પછી બન્યું, ડાકોર તો પછી બન્યું, પાવાગઢ તો પછી બન્યું છે ને. એ પહેલાં આપણે હતા તો ક્યાં હતા, શું કરતા હતા, અને પાછું ત્યાં જવાનું છે. બસ આટલી વાત છે, આ સત્સંગની વાત છે. એ જાણી લે એનું કામ થઈ ગયું ભાઈ. કે એટલે હવે ધ્યાનથી કે છે દેવી આ જ પ્રશ્ન માતાજી લક્ષ્મી દેવીએ ભગવાન વિષ્ણુ ભગવાનને કર્યો હતો કે ભગવાન કોનું ધ્યાન ધરો છો? અને લક્ષ્મી દેવી ધ્યાનથી આજે તમે આ વાત સાંભળો છો ને, એ 14 લોકની માલકી લક્ષ્મી, જેની જેટલી જોડે ધન કોઈની જોડે નહીં, જેની જેટલી શક્તિ છે ને એટલી શક્તિ કોઈની જોડે નહીં, અને જેનો ઘરવાળો જેટલો તાકાતવાળો છે ને એટલો સંસારમાં કોઈ તાકાતવાળો ઘરવાળો નહીં. એ દેવી આખા સંસારનું પાલન પોષણ કરે. એ વિષ્ણુ ભગવાન એની પત્ની. એને પૂછે પ્રભુ કોનું ધ્યાન ધરો છો? ભગવાને ના કહ્યું ને તો માતાજી કે હું તપ કરવા જતી રહેશે.
ભગવાન કે ઠીક છે દેવી, તપ કરવું તો સારી વસ્તુ છે, એમાં તો ખોટું શું છે? અને માતાજી તપ કરવા ગયા ને 7 કલ્પાંત અને 86 યુગ લગી લક્ષ્મી દેવીએ ધ્યાન કર્યું હતું, તપસ્યા કરી હતી. હવે કોઈને નવામાં છે એમને પ્રશ્ન થાય કે યાર 7 કલ્પાંત અને 86 યુગ એટલે કેટલા? યુગ તો ખબર પડી ગઈ, પણ 1000 વાર સતયુગ જાય, 1000 વાર ત્રેતાયુગ જાય, 1000 વાર દ્વાપર યુગ જાય, 1000 વાર કલયુગ જાય ને તારે 1 કલ્પાંત થાય. એવા 7 કલ્પાંત લગી અને એટલી તપસ્યા કરીને તોય વિષ્ણુ ભગવાન આજ દિન સુધી નહીં બતાવી લક્ષ્મી દેવીને કોનું ધ્યાન ધરું છું. પણ ભગવાન ભોળાનાથ કહે પણ દેવી તું મને બહુ પ્રિય છું, અને હું તને જે વાત કરવાનો છું ને, આપણે તો ગઈએ છે કોશા કુટીને કે માતાજીની પાર્વતીની પિતા મહાદેવાએ માતાજીને પિતાજીને પૂછ્યો કે કોને પ્રેમ કરે છે. ભગવાન શું કહે છે માતાજીને બતાવતો એટલે કે દેવી તું મને બહુ પ્રિય છે એટલે હું તને બતાવીશ. ભગવાને તો લક્ષ્મી દેવી ના બતાવ્યું, પણ હું તને બતાવવાનો છું દેવી. પણ હું તને બતાવું છું ને, તું કોઈને કહેતી નહીં, ગણેશ અને કાર્તિકેયને બી ના કહેતી કોનું ધ્યાન ધરું છું. દુનિયામાં તો બીજા બધા તો ઠીક વાત છે, તને ગણેશના કાર્તિક વાળા છે ને એને બી તું ના કહેતી, હું તને કહું છું. અને ધ્યાનથી આ એમ નથી કહેતો હું તને. લક્ષ્મી દેવીએ તો 7 કલ્પાંત અને 86 યુગ તપસ્યા કરી હતી ને, પણ મેં ધ્યાનથી હું તને કેમ આ વાત કહું છું, હું કોનું ધ્યાન ધરું છું કેમ કહું છું ખબર છે? મને આ વસ્તુ એમ પ્રાપ્ત નહીં થયું, હું તને કહું છું એમ. મેં એક વખત 5000 વર્ષની દિવ્ય સમાધિ લગાવી હતી. ત્યાંથી ભગવાન કહે છે કે મેં એક વખત 5000 વર્ષ, હવે ભગવાનના 5000 વર્ષ ક્યારે થાય? આપણું 1 વર્ષ થાય ને તારા માતાજીની આપણે જે માતાજીને પૂછતા હોય એનો 1 દાડો થાય. આપણે વર્ષમાં 1 જ વાર માતાજીને જમાડતા હોય, ચમ ભાઈ 364 દાડા માતાજી ભૂખ્યા બેને, પણ આપણું 1 વર્ષ બરોબર માતાજીનો 1 દાડો, પછી એમનું 1 વર્ષ બરોબર એના ઉપરના લોકનો 1 દાડો, કારણ કે ઉપર મહલોક જનલોક તકલો છે ને. અને ધ્યાનથી ભાઈ બ્રહ્મા વિષ્ણુ શિવજીનું 1 દાડો ક્યારે થાય કે 1000 વાર સતયુગ જાય, 1000 વાર ત્રેતાયુગ જાય, 1000 વાર દ્વાપર યુગ જાય અને 1000 વાર કલયુગ જાય ને તારે 1 દાડો થાય. ભાઈ તમે બહુ ગડબડ કરો છો વચ્ચે વચ્ચે. ધ્યાન આ બાજુ બોલો શ્રી પ્રાણનાથ. ધ્યાનથી ટોટલ 6000 યુગ તો 1 દાડો. ધ્યાન આ બાજુ સુંદર સાજી, 6000 યુગ બરોબર 1 દાડો. તો દાડો છે તો રાત છે ને, તો 2000 યુગોની રાત. ટોટલ 4000 યુગનો દાડો અને 6000 યુગોની રાત થાય તારા બ્રહ્મા વિષ્ણુ મહેશનો 1 દાડો થાય. હવે વિચારો 6000 યુગો. આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશના 1 દાડામાં કેટલી વાર જન્મતા હશું ને મરતા હશું? એમના હિસાબે આપણું જીવન એટલે પરપોટા જેવું આને કહ્યું છે, આની કોઈ વેલ્યુ નહીં. અને આપણે તો કેવી હાલત કરીએ ખબર? આ જન્મ થયો, મતલબ કે ભણ્યા ગણ્યા નોકરી કરીને આરામ કરીને કારો ધરો કરીને 2-4 વીઘોન જમીન બંગલો બનાવી દીધો અને મરી ગયા. સુખો ભોગવ્યા કે ના ભોગવ્યા, આવતા જન્મે એ જ એકડેકો પાછો ગૂંટવાનો. ફરી જન્મ થયો ભણ પાછું બંગલો બનાવવાનો, પાછા મરી જાઓ, ફરી ત્રીજા એ જ એકડેકો ગૂંટવાનો. એ કંઈ નવું છે જીવનમાં? ફરી નવો બૈરો, નવો છોકરો, નવું જીવન, નવું જમીન રાખો, નવો ઘર બનાવો, નવો બંગલો, બસ લોકો માટે જ બનાવી કરવાનું. અને હાય મારું કરીએ છીએ. એનો એ જ એકડેકો ઘૂંટ કરીએ છીએ, એનો એ જ એકડેકો ઘૂંટ કરીએ છીએ. આપણે આગળ તો આપણું જીવન જ નહીં ચાલતું. 6000 યુગ જાય ને ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશનો 1 દાડો થાય. હવે વિચાર કરો, શંકર ભગવાન કે એવા 5000 વર્ષ જેની 6000 યુગોનો દાડો થતો હોય રાત દાડો, તો એના 5000 વર્ષ ક્યારે થતા છે? આપણે તો અહીં 1 કલાક બેહવાનું હોય તો બીડી ના તેમ આમ તેમ વાતો કરીએ છીએ. જાઓ શંકર ભગવાનને જઈને પૂછ્યા. હવે કોક વાર તો ધર્મગ્રંથો પઢો તો ખબર પડે, દિલમાં દર્દ થાય કે જો આપણા ભગવાનો શું કરે છે પોતાના કલ્યાણ માટે. અને શંકર ભગવાન ગણેશજી માટે અને તમારી માટે નહીં બેઠા, એ પોતાની માટે સમાધિ લગાવીને બેઠો છે. એવી એમનો મર્દો ના ગુડો બરફમાં નહીં બે રહ્યો, એ પોતાના કલ્યાણ માટે બેઠો છે. ને આપણે શેઠરો બેઠો આરામથી બેઠા છે મંડપના ગાદલા નીચે. આપણને ખબર કરી કે આપણે એટલા વર્ષો લગી બેસી રહ્યા છે સમાધિ લગાવી. અને આપણે તો ખબર નહીં ભજનો ગુટન કોચાગણ ધુમાડા સૂંગ્યો બુંગ્યો રમઝટો જમાય છે.
જાઓ ભગવાનોને જઈને પૂછ્યા હો, દેવી લક્ષ્મીજીને જઈને પૂછ્યા હો. આ એક વાતો આપણા ધર્મગ્રંથોમાં લખેલી છે. પણ ક્યાં આપણે પડવાનો ટાઈમ છે કે કેટલી કુરબાની કેટલી કસની કરે છે એ લોકો. એટલે કે જે મેં એવી 5000 વર્ષની સમાધિ લગાવી ને એમાં મારા ઈશ્વરે મને દર્શન આપ્યા હતા ધ્યાનથી. અને મારા ઈશ્વરે મને જે જ્ઞાન કહ્યું ને એ દેવી હું તને એ જ્ઞાન સંભળાવું છું. એટલે એ ધર્મગ્રંથો અમારા પ્રવીણભાઈ અહીંયા બેઠા છે એમની જોડે છે. એ ધર્મગ્રંથનું નામ પડ્યું માહેશ્વર તંત્ર. મહેશ એટલે શંકર અને ઈશ્વર, મહેશના ઈશ્વર, શંકર ભગવાનના ઈશ્વરે એટલી સમાધિમાં આવીને જે દર્શન આપીને જે જ્ઞાન આપ્યું હતું ને, સમાધિમાં જ્ઞાન આપ્યું હતું. તમને ખબર છે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ જગ્યાએ ભણવા ગયેલા વેદો? સમાધિમાં 4 વેદનું જ્ઞાન આવ્યું. જે બ્રહ્માજીના 4 માનસિક પુત્રો છે ને, સમાધિમાં 4 વેદોનું જ્ઞાન. ક્યાંય કોઈ ભણવા નથી ગયું એમ. એ સમાધિઓ લગાવી છે એમ. અને આપણે એક વેદનો મંત્ર બી નહીં બોલીએ. તારે જોવાનો શું, ઘરમાં ના હોય. આપણી તો એવી હાલત થઈ ગઈ છે. તો એ મારા ઈશ્વરે મને જે જ્ઞાન આપ્યું હતું ને એ જ્ઞાનનું નામ છે અમર કથા. જે દેવી સંભળાઈ અને એ સાંભળવાથી અમર થઈ જવાય. શું થઈ જવાય? એટલે તો એનું નામ પડ્યું અમર કથા. ભાઈ અમર કથા તો જે અમર હોય એની કથા આપણે એને અમર કથા કહેવાય. આપણે તો એક લીલાવતી હતો ને એક વાણિયો હતો ને આમ એ બિચારા ડૂબી ગયો ને મરી ગયા, એ ચો અમર છે ભાઈ? એની કથા તમે વાપરો છો? જે ખુદ મરી ગયા છે, ડૂબી ગયા છે, એની કથાઓ આપણે વાપરીએ છીએ. કોઈ વાર તો અમર કથા વાપરી. કોણ છે અમર? એની કથા વાપરવાથી અમર થઈ જવાય. અને આજે આપણા ભારતની અંદર એક સ્થાન છે જેનું નામ છે અમરનાથ. ભાઈ એ અમરનાથ કોણ કે જે ક્યારેય ના મરે? એને જાણો છો કોઈ દિવસ? એ અમરનાથની ઓળખાણ છે. એ અમર જે નાથ છે એનું જો જ્ઞાન વાપરી લો તો અમર થઈ જવાય. હવે તો ધ્યાનથી કે બરફનું શિવલિંગ બને ને કબૂતર ને કબૂતરી છે. આના બધા હિન્દુઓની આસ્થા છે કે હર વખતે અમરનાથ દર્શન કરવા જાય, હર વખતે અમરનાથ દર્શન કરવા જાય. દર્શન કરીને આવેલા કેટલા અમર થયા? કોઈ અમર થયું ભાઈ દર્શન કરીને આવેલા? દર્શન કરવાથી અમર ન થવાય. એ અમર કથાને સાંભળો તો અમર થઈ જવાય. ધ્યાનથી. એટલે ભગવાન લઈ ગયા અને ત્યાં અમર કથા સંભળાઈ હતી ને એટલે એનું નામ પડ્યું અમરનાથ. ધ્યાનથી. એ ભગવાનનું નામ નહીં અમરનાથ, અમરનાથ છે એની કથા સંભળાઈ હતી જે અમર છે સદાય ભગવાને. ધ્યાનથી. ભગવાને પોતાના ઈશ્વરની કથા સંભળાયેલી. એટલે ધ્યાનથી ભગવાન સંભળાવતા પહેલાં કહે છે કે દેવી આ સંસારની અંદર તારા અને મારાથી લઈને ભગવાન વિષ્ણુ ભગવાનને લઈ લે, બ્રહ્માજીને લઈ લે, સરસ્વતી દેવીને લઈ લે, બધા જેટલા બી દેવી દેવતાઓ છે ને, જેટલા ઋષિ મુનિઓ તીર્થંકરો અવતારો બધાને લઈ લે. પણ એ બધામાંથી કોઈ એટલો પવિત્ર જીવ નહીં કે આ હું તને જે કથા કહું છું એ સાંભળી શકે. કે કોઈ એટલો જ પવિત્ર જીવ નહીં કે કોઈ કહી શકે. આ એ જ્ઞાન તમે સાંભળવા બેઠા છો. ભગવાન કહે છે કે હું ને તું થી લઈ લે. ચાહે બ્રહ્માજી હોય, ચાહે વિષ્ણુ ભગવાન હોય, ચાહે લક્ષ્મી દેવી હોય, ચાહે સરસ્વતી દેવી હોય, ચાહે ગમે એટલો મોટો ઋષિ કેમ ના હોય, પણ સંસારમાં કોઈ એટલો પવિત્ર નહીં સતયુગ ત્રેતા દ્વાપર યુગમાં કે આ કથાને સાંભળી શકે, આ કથાને કોઈ કહી શકે નહીં. ત્યાંથી કારણ કેમ? કારણ કે કેમ? કારણ કે એ કથા સાંભળવાવાળા ને એ કથા કરવાવાળા આવવાના છે કલયુગમાં. એ પહેલાં કોઈ ના સતયુગમાં કોઈ કહેશે, ના ત્રેતામાં કહેશે, ના દ્વાપરમાં કહેશે. એ કલયુગમાં આવવાના છે. હું તમને પુરાવા હાથે એ બધી વાતો કરીશ. આ એ જ પ્રસંગ છે. એટલે ભગવાન લઈ ગયા ત્યાં. અને જો ધ્યાનથી જો કોઈ આ કથા કહે અને કોઈ કથા સાંભળે તો બેય નહીં, કહેવાવાળા અને સાંભળવાળા બેયને કેટલું પાપ લાગે ખબર છે? અમર કથા સાંભળવાવાળાના કહેવાવાળા કે 1000 બ્રહ્મ હત્યા, 1000 સ્ત્રી હત્યા, 1000 ગૌ હત્યા, 1000 બાળ હત્યા, આવી તો 1000 પાપ લખ્યા છે. કોણ કે સંસારમાં કોણ સાંભળે આ કથા? આ એ અમરનાથની કથા છે. કેમ? કારણ કે સ્વયં એ આવશે, અમરનાથ આવશે ને ત્યારે એ કથા કહેશે. એના સિવાય કોઈ એને જાણતું નહીં તો કોણ કથા કહે? આ તો મને થોડું ધ્યાનમાં, થોડી સમાધિમાં થોડું દર્શન આપ્યું હતું એટલે હું તને કહું છું. અને જો દેવી તને એટલા પાપ લાગે ને મને એટલા પાપ લાગે એટલે કોઈને ગણેશને કાર્તિકને કોઈને નહીં કહેવાની.
અને તારે એ સાંભળવું હોય તો ધ્યાનથી એ કલયુગમાં આવવાના છે એ વાત તો હું તને પછી કહીશ, પણ ધ્યાનથી મને જેટલી સમજ છે એટલી દેવી હું તને સંભળાવું. એટલે ભગવાને શું કર્યું, હાથમાં પાણી લીધું અને એક મંત્ર બોલે છે ભગવાન. અને એ મંત્ર બોલે ને, આમ તો છે ઇલાકો આખો બરફવાળો, ત્યાં કોઈ જીવ જંતુ રહે નહીં, પણ એવો મંત્ર બોલે ને ત્યાંથી જેટલા બી જીવો હતા એ બધાને ત્યાંથી દૂર નષ્ટ કરી નાખ્યા. કારણ આ કથા કોઈ સાંભળી ના લે એટલા માટે. હવે એ બધા જીવો ત્યાંથી દૂર થઈ ગયા. એટલે કે છે દેવી જો હું તને કહું છું પણ સંસારમાં કોઈ સાંભળી શકે એટલા પવિત્ર કર નહીં. દેવી તું નહીં સાંભળી શકવાની. ધ્યાનથી મા પાર્વતીજી એને ભગવાન કહે છે કે દેવી તું આ કથા ન સાંભળી શકવાની, આ એ અમરનાથની કથા છે. કે પ્રભુ એવું તો કે હા મને ખબર છે તું નહીં સાંભળી શકવાની, તું એટલી પવિત્ર નહીં દેવી કે સાંભળી શકું એમ. માતાજીને ભગવાન કહે છે ધ્યાનથી. તો કહે છે પણ હા તે કહ્યું છે એટલે હું તને સંભળાવીશ, પણ તું હોકારો ભરતી રહીશ, હા હા બોલતી રહીશ, ત્યાં લગી સંભળાવીશ. જે દિવસ તું હા બોલવાનું બંધ કરી દીધું એટલે હું કથા બંધ કરી દઈશ. તો કે જી સ્વામી તમે જેમ કહો એમ. ભગવાને કથા ચાલુ કરી, નીચે પાતાલથી ચાલુ કરી, અતલ વિતલ સુતલ તાળાતલ મહાતલ રસાતલ પાતલ, ઉપર ભૂલોક ભૂવલોક મૃત્યુલોક સ્વર્ગલોક, ઉપર ઉપર બધા આ 14 લોકનું જેવું વર્ણન કર્યું. આથી પાર મતલબ 1 દાડો 2 દાડા 3 દાડા 4 દાડા આથી પારનું જેવું વર્ણન આવ્યું ને, અને માતાજીને ઊંઘ આવવા મળી. માતાજીને ઊંઘ આવી. માતાજી તો ઘસઘસાટના સ્કોરા બોલે એમ ઊંઘી ગયા. ખાલી આ 14 લોકનું જ્ઞાન છે ને, આ ગીતા ભાગવત રામાયણમાં 14 લોક છળ પુરુષનું વર્ણન છે. આ 14 લોકનું જ્ઞાન સાંભળ્યું ને, હવે આ તમારું ને મારું નસીબ એટલું જોરદાર હતું. કેટલું જોરદાર આપણું નસીબ હતું ખબર છે. માતાજી તો ઊંઘી ગયેલા, પણ એ ઝાડ ઉપર પોપટના 2 ઈંડા હતા. ઈંડામાં જીવ આવી ગયેલો. એ ઈંડા બિચારા ક્યાં જાય? ઈંડામાં જીવ હોય. માના ગર્ભમાં 3 મહિને જીવ આવે. ધ્યાનથી ઈંડા બી ના ખાવા જોઈએ, પાપ લાગે. આપણા ધર્મગ્રંથો કહી રહ્યા છે ધ્યાનથી. તો એટલે એ ઈંડાની અંદર જીવ આવી ગયેલા ને, એ જીવો બચારા ક્યાં ગયા? હવે પેલા ઈંડાની અંદર પરિપક્વ ઈંડું હતું ને, એ 2 જીવોએ 14 લોકનું જ્ઞાન સાંભળ્યું ને, તો માતાજીના અવાજમાં બોલવા. જો આપણે નહીં બોલીએ તો ભગવાન આગળની કથા કહેશે અને આ સંસારના આપણા નસીબમાં નહીં હોય. એટલે માતાજીના અવાજમાં પોપટની અંદર પેલા ઈંડામાં રહેલો જીવ બોલો, હા સ્વામી और सुनाइए, જી પ્રભુ આગે ક્યાં હુआ, જી સ્વામીજી और बताइए. જેમ જેમ ભગવાન કથા કહેતા રહે ને એમ પેલા ઈંડાના બચ્ચા બોલતા રહે છે. ઈંડામાં જે પોપટના બચ્ચા હતા ને એ બોલતા રહે છે. હવે પોપટ કોઈ દાડ બોલે ખરા, પણ પોપટને એક આશીર્વાદ છે 2, એક અભિમન્યુ અને એક આશીર્વાદ છે કે પોપટ 90% માણસની કોપી કરે. મનુષ્યના રામ રામ બોલે. તમે જેવું બોલાવો મનુષ્યના રૂપમાં બોલે. ત્યાંથી વરદાન મળેલું છે પોપટને કે મનુષ્યની કોપી કરે બોલવાની અંદર. બાકી કોઈ એટલું સારું પક્ષી એટલું સરસ કોપી ના કરે, બીજા કરે, પણ એટલું સરસ પોપટ જેટલું કોપી મનુષ્યનું ના કરે. એ વરદાન છે અમરકથાનું પોપટને એમ કહે છે. હવે એ જ્યારે પોપટ બોલતા ને, ભગવાને જેટલી સમજ હતી એટલી કથા સંભળાઈ. ભગવાને આંખો ખોલી સમાધિમાંથી, તો માતાજી તો ઘસઘસાટ ઊંઘે. ભગવાને પાણી બાણી છોટી. માતાજી આંખો ખોલતા ખોલતા દેવી ઊંઘી ગયા. બરોબર ક્યારે ઊંઘાઈ ગઈ ખબર જ ના પડી મને કહે છે. તો ભગવાન કે તો આ સાંભળતું તું કોણ? આ ઊંકારા કોણ ભરતું તું? કોણ હોકારા ભરતું તું? આ સાંભળી કોણે આ કથા? અને જેને આ કથા સાંભળી છે એ જો દુનિયામાં જાહેર કરી દે છે ને, તો આ બધા જ પાપ તને મને દેવી લાગવાના છે. એટલે ભગવાને જેવી આંખો બંધ કરી તો 2 પોપટના બચ્ચાને ખબર પડી કે ભગવાન મારી નાખશે. એટલે 2 પોપટના બચ્ચા ઉડ્યા. હવે પોપટના બચ્ચા ઉડે ને એટલે ભગવાને ત્રિશૂળ માર્યું શંકર ભગવાને, તો એક પોપટના બચ્ચાને ન્યા જ મારી નાખ્યું. જેથી કે આ જો જાહેર કરી દેશે તો બધું પાપ મને લાગશે. એટલે તો આપણે ગીતા ભાગવત તમને ખબર, પેલા અહીંયા બહુ વડીલો બુઝુર્ગ બેઠા છે એમને ખબર છે કે પેલા મહાભારત કે કોઈ શાસ્ત્ર પડે ને તો આખું એક જગ્યાએ ના વચાઈ ગયા છે. જગ્યા ફેરવી નાખવી પડે કે અમુક પોનો છોડ દેવો પડે કે એમાં બધું પાપ લાગે. એટલે અમર કથા અમર વાતો લખી છે ને એટલે એ પાપ લાગે. એ કોણ પાપ લેવા જાય એમ? હવે ધ્યાન આ બાજુ કે ભાઈ એ અમર કથાની વાત છે ને, જે ધ્યાનથી હવે ત્રિશૂળ માર્યું ને તો ત્રિશૂળની અંદર તાકાત છે કે એ શરીરને નષ્ટ કરી નાખે, અંદર બેઠેલા આત્મા કે જીવને. તમે ગીતા આજે તમને છે ને કે ભાઈ માતાજીની બીક લાગે ને, ભુવાની બીક લાગે ને, ગ્રહની બીક લાગે ને, આની બીક લાગે ને, આની બીક લાગે. 1 વાર ગીતા પઢી લો, બધા ડર નીકળી જશે.
એકવાર ગીતા પઢો તમે, કોઈ ભૂત પ્રેતની અંદર, કારણ કે ગીતાજીની અંદર સ્પષ્ટ શ્લોક આવે છે કે તમે એ આત્મા છો, નહીં નંદિદાની વસ્ત્રાની, નહીં નંદિદાની, છે ને, એટલો સરસ શ્લોક કે તમે એ આત્મા છો કે શંકર ભગવાનનું ત્રિશૂળ, વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર અને બ્રહ્માજીના બ્રહ્મસ્ત્રમાં તાકાત નહીં કે આત્માને છેદી એક. સંસારમાં કોઈ મિસાઇલ, કોઈ તોપ નહીં બની કે આત્માને કોઈ છેદી એક. અગ્નિ એને બાળી ના હક, પવન એને સૂકવી ના હક, મતલબ જલ એને ભીજવી ના હક, કોઈ શસ્ત્ર એને, તમે એ આત્મા છો. શું ભૂત પ્રેત માતા બહુ તમારું બગાડી, તમે રહી શરીર અને તો એક દિવસ લોકો લાકડામાં જ લગાડી મારવાના. તું એ નહીં, તું એ આત્મા છું. સંસારમાં કોઈ તને માં ના મારી એક. શેની બીક લાગે તને? જ્યારે આ જ જ્ઞાન પાંડવોને અને ભગવાન શ્રી રામચંદ્રજીને આપ્યું ને, ભગવાન નાની ઉંમરમાં ઓલી તારકાની દૃષ્ટિની સામે ઊભા થઈ ગયા. અને આપણે જ્ઞાન લઈને ભૂતડો કેટલી બીક લાગે છે આપણને, કેટલી નજરો લાગે છે. જ્ઞાન ડર દૂર કાઢે. નાની વયમાં ઓલી તારકા વશિષ્ઠ ગુરુએ જ્ઞાન આપ્યું છે, ભગવાન રામચંદ્રજી તાળિકા દૈત્યની સામે ઊભા થઈ ગયા. કોઈ ડર નહીં એમ કે ભાઈ નષ્ટ કરશે, આ શરીર નષ્ટ થવાનું છે, મારી આત્માને કોણ સંસારમાં મારી શકે? સંસારમાં કોઈ મિસાઇલ, કોઈ તોપ, કોઈ એવું નહીં બન્યું કે જે આત્માને છેદી શકે. તમે એ છો, શેનો ડર તમને લાગે ભાઈ? પણ હવે આપણે ધર્મગ્રંથો નહીં પડતા એટલે આપણે ડરીએ છીએ. ભાઈ બીમારીઓ કે જે છે ને એને, અને આનો છેલ્લો સડવાનું જ વારો છે, અને આનો હાડા હાથમાં દહમાં લાકડો છે, એનો ગરાબ આપણે બધા જ બારી મૂકવાના એક દિવસે. શરીર નહીં, શરીરથી અંદર બેઠેલી શક્તિ તું છું. એનું શું નામ? આપણે તો શરીરના હગા માટે, શરીર માટે મરીએ છીએ, જે છીએ જ નહીં એના માટે. ભાઈ આ શરીર છે ને, શરીર તો 5 તત્વો અને 3 ગુણનું બનેલું છે. એમાં બતાવો, પાણી તત્વ તમારું, અગ્નિ તત્વ તમારું, કયું તત્વ? તમે મારું બૈરું, મારો છોકરો, મારું શરીર, મારો દીકરો કરો, કયું તત્વ તમારું છે? કયો ગુણ તમારો છે? એ 5 તત્વોમાંથી તું એકય તત્વ નહીં, અને 3 ગુણમાંથી તું એકય ગુણ નહીં. તું તો એથી પરેની આત્મા છું. એની ઓળખાણ કરી કોઈ દિવસ? એ કોણ છે? તું એ શક્તિ છું. પણ હવે એની ઓળખાણ નહીં આપણને. એક વાર તમે ગીતા પઢો, આ બધી જ વાતો આપણે એકવાર રામાયણ પઢો, એકવાર ભાગવત પઢો. આજે તો ગુજરાતીમાં મળે છે, એવું કે બે સંસ્કૃતમાં નહીં ખબર પડે. આજે તો ગીતા ગોરખ, અરે તમે ગૂગલ સર્ચ કરો ને તો ગુજરાતી ભાગવત, ગુજરાતી તમારા મોબાઈલમાં ગુજરાતીમાં આવે. પણ આપણે ઓગળ્યો ઘસે મોબાઈલમાં, ખબર નહીં શેના શેના માટે. કોઈ વાર શંકર ભગવાન પોતાના કલ્યાણ માટે જો બરફમાં, એટલા બરફમાં આંખો બંધ કરીને બેઠા તો કોઈ વાર મોબાઈલમાં ગૂગલ સર્ચ કરીને કાઢો ને. આ જેટલી બી હું વાતો કરું છું ને, આ બધી વાતો તાર ગૂગલ પર અવેલેબલ છે કે ભાઈ હું સાચું બોલું છું કે નહીં. તમે ગૂગલ સર્ચ કરો એટલે ફટાફટ મળી જાય. દેવી ભાગવત મળે ગુજરાતીમાં, ભવિષ્ય પુરાણ મળે, ભવિષ્ય દીપિકા, હરિવંશ, આજે ગૂગલ પર બધું જ અવેલેબલ છે, તમને હેરાનથી મળી જાય. પણ ક્યાં આપણે પોતાના કલ્યાણ માટે કરવું છે ને? આપણે તો દોડધામની જિંદગીમાં પોતાનું કલ્યાણ રહ્યું, જિંદગીમાં કેટલું કમાણા તે તારી માટે હું કર્યું, તો આખી માટે બીજાને માટે દોડ્યા જેનથી. તો એટલે એકને તો એક પોપટ, પણ ભાઈ શરીરના ભગવાનનું ત્રિશૂળ મારી એક, અંદર પોપટના જીવને થોડી મારી એકવાના છે ભગવાન. તો એ તો બીજા શરીરમાં ધારણ કરીને બીજે જન્મ લઈ લીધો. બીજું જે પોપટનું બચ્ચું ઉડ્યું ને, એક ઋષિ હતા, એમની પત્ની પ્રેગ્નેન્ટ હતા, જીવ અંદર બેહી ગયો. ઓલ્યા સુભદ્રાના ગર્ભમાં અભિમન્યુ અયલોચનનો જીવ છે ને, 12 મહિના કેવું રહે છે ને, 18 મહિના રહે છે. આવો 12 વર્ષ લગી અંદર રહે છે. 12 વર્ષ લગી માના ગર્ભમાં રહ્યો છે, બહાર નહીં આવતો. શંકર ભગવાન બહાર જંગલમાં ઋષિ મુનિ, કારણ કે જંગલમાં રહે છે ઋષિ મુનિ, એમની પત્ની પ્રેગ્નન્ટ છે. એટલે એક દિવસ ઋષિ અંદર જીવને પૂછે છે, જો આ જ્ઞાન અમરકથા હોભરવાની તાકાત કેટલી છે. ભાઈ આજે તો મને કલાક જ સમય આવ્યો છે, આજે તો હું ક્યાંથી વાત કરીશ કે હોભરવું હોય તો ફરી બોલાવજો. આજ કથા આગળ લઈશું આપણે કે એ ભગવાન પેલા ઋષિ પૂછે છે પેલા અંદર ગર્ભમાં પેલા જીવને કે તું 12 વર્ષથી અંદર પડી રહ્યો, બહાર કેમ નહીં આવતો? ઓલે કથા સાંભળી છે ને, અંદર રહ્યો એ કથામાં તાકાત એટલી બધી છે. પોતાના પિતા ઋષિ છે વ્યાસજી, ધ્યાનથી, અને એ અંદર જે પોપટના સંસ્કૃતમાં સુખ કહેવાય ને, એ સુખદેવ મુનિ અંદર માના ગર્ભમાં રહીને કહે છે કે આશ્રમની બહાર પેલો બાવો બેઠો છે ને, શંકર ભગવાન છે ને મને મારવા બેઠો છે, એટલે હું બહાર નહીં આવતો. માના ગર્ભમાં ખબર છે પેલો ઋષિ બહાર બેઠો બેઠો નહીં ઓળખતો. આ તાકાત છે બ્રહ્મ જ્ઞાનમાં. જો સુંદર સજી, આ શક્તિઓ છે.
ખાલી ભગવાને કહેલા જ્ઞાન. હું તો તમને એથી પરે વેદોથી પરેની વાત હવે આગળની વાતો આવશે. એટલે ઋષિને એમના પત્ની બહાર આવે છે. ભગવાનને કે ભગવાન 12 વર્ષથી અહીંયા બેસી રહ્યા છો. માતાજી 12 વર્ષથી કૈલાસ પર્વત પણ ના પેલો કે મારવાનો છે, બહાર આવો તો આ જ્ઞાન જો દુનિયામાં જાહેર કરી નાખે ને તો બધું પાપ મને લાગે, એને નહીં છોડું ભગવાન કે. તો ભગવાન કે બહાર આવો તો ઋષિને એમના પત્ની શું કે પ્રભુ બહાર આવશે તો મારવાનું તો તમારા જ હાથમાં છે, સંહાર કોના હાથમાં છે? શંકર ભગવાનના હાથમાં છે. પાલન પોષણ વિષ્ણુ ભગવાનના હાથમાં છે અને બનાવવાનું બ્રહ્માજીના હાથમાં છે. તો કે આવશે તો મારવાનું તો તમારા જ છે, આવતાર મારી નાખશો પણ અતાર તો જાઓ. કારણ કે ઋષિની પત્નીને હાથ નહીં લગાડી શકતા. સ્ત્રી હત્યા લાગે ને ઋષિ શ્રાપ આપે. કેવી રીતના શંકર ભગવાન હાથ લગાવો ઋષિની પત્ની? એટલે બહાર આવે ભગવાન 12 વર્ષ રાહ જોઈ રહ્યા છે. અસ્કરે ઋષિને એમના પત્ની સમજાવે છે. ભગવાન ગયા કૈલાસ પર, ઓલો ડાબા કૂપમાંથી બહાર આવ્યો અને એનું નામ પડ્યું સુખદેવજી. સુખદેવજીની વાત ભાગવતની અંદર જેમને આપણા ધર્મગ્રંથોની રચનાઓ કરી છે, આ પુરાણોને બધાની, સુખદેવ અને વ્યાસજીએ જે વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાં નામ છે, ભાગવત પડો ને તેની અંદર આ બધી આવે છે વાતો. એમ હવે ધ્યાનથી, એ તો સુખદેવજીની વાત તો આપણે ફરી કોઈક વાર સાંભળીશું ત્યાં કરીશું એમ ભાગવતથી. પણ હવે ભગવાન જેવા ગયા ને એટલે અહીંથી વાત ચાલે. ભગવાન જેવા 12 વર્ષ પછી પોતાના કૈલાસ પર્વત ગયા એટલે માતાજીએ ફરી પૂછ્યું, પ્રભુ અમર કથા રેવા દે, તારી અમર કથામાં 12 વર્ષનો વનવાસ મને થઈ ગયો. ના સમાધિ લગાઈ, તું અમર કથા પકડીને બેઠી છું ને એમાં 12 વર્ષ હું તો જઈને વનવાસ કરીને આવ્યો છું. તો પેલા રુચિના અમે બેસીને પ્રભુ મારું છું, મને તો કઈ ના સમજ્યું. પ્રભુ કંઈક તો કહો મને. ધ્યાનથી, આટલી અમર કથા છવત હોય માતાજી ખાલી, પ્રભુ કંઈક તો કહો મને. ત્યારે ભગવાન હવે ચાલુ કરે છે કે પ્રભુ સારું કાંઈ નહીં, ચલો મને અમર કથા ના કહેજો, પણ તમે એ જે અમરનાથ છે, જે અમર છે ને એ નાથ, એ પરમાત્મા, એ માલિક, એના વિશે કંઈક તો મને કહો, થોડી ઘણું તો કહો જેનાથી મારું કલ્યાણ થઈ જાય. તો દેવી કે થોડું ઘણું શું કામ, હું તને સૌથી વધારે કહું કે દેવી ચિંતા ના કરીશ, એ અમર જે હું ધ્યાન ધરું છું ને એ માલિક આ સંસારમાં આવી રહ્યા છે. એટલે દેવી કહું પ્રભુ એ તમારા માલિક આવવાના છે. ધ્યાનથી દેવી ખુશ થઈ ગઈ કે જેની માટે લક્ષ્મીજી 7 કલ્પાન તપસ્યા કરે છે. જે આજે દેવી ભાગત પડે ને, આજે બધી દેવીઓ જે પહાડો પર બેઠી છે ને એની રાહ જોઈને બેઠી કે ઉપરથી આવશે ને તો અમે જેને પામી લઈશું. પહેલાં અમારા ભક્તો તેલ લેવા ગયા. આ દેવી ભાગવતમાં પ્રસંગ આવે છે. એક વખત નારદજી પ્રશ્ન કરે, માતાજી તમારા ભક્તો તો પૃથ્વી પર છે અને તમે આ પહાડો પર કાં બેસી ગયા? કે નારદ, પરમાત્માની શક્તિ કલિયુગમાં આવી રહી છે ઉપરથી, પહેલાં અમે પામી લઈએ, અમને મળી જાય, અમે અમારું કલ્યાણ કરી લઈએ, અમારા ભક્તો કરે ના કરે. ધ્યાન દેશું. પણ આ કોણ પઢા બધી વાતો? માતાજી પોતાના મોંથી કહી રહ્યા છે, થોડી ગલત કે આપણને માતાજી, પણ આપણે ક્યાં પડવું છે એમ કે. એટલે ધ્યાનથી હવે કહે છે કે એ મારો માલિક, મારો સ્વામી, જેનું હું ધ્યાન ધરું છું ને એ આ સંસારમાં આવી રહ્યા છે. એટલે કે કેમ આવવાના છે, શું કામ આવવાના છે? માતાજીએ પ્રશ્ન કર્યો કે શું કામ આપણા દુનિયામાં આવવાના છે? તો ભગવાન ભોળાનાથ કહે છે કે એની જે આત્માઓ છે ને, એની આત્માઓને આપણી આ દુનિયા જોવી છે, એટલે એ દુનિયા જોવા માટે એની આત્માઓના સંસારમાં ઉતારવાના છે. એનું ધામ અલગ છે. ત્યાંથી એનું ધામ આપણા ધામથી, આપણા બ્રહ્માંડથી અલગ છે. એટલે એને કહ્યું છે અલખ નિરંજન, અલખ ધની કહ્યું છે. ભાઈ અલખ બે રીતે આપણે અલગ કહીએ છીએ, એક તો અલગ અને એક અલખ. અલગનો મતલબ થાય જુદો અને અલખનો મતલબ થાય લખવામાં ના આવે. તોય લોકો અહીવાને જ પકડે લે. કહો છો અલગ ને અલખ, તો લખવામાં ના આવે. અહીવારો તો બધા લખવામાં આવે છે, કયો લખવામાં નહીં આવતો ભાઈ? તો અલગ કયો? અલગ મતલબ આ જુદો છે, એની ઓળખાણ કરી. ના તો અલખ નિરંજનની પહેચાન છે, ના અલખ ધનીની પહેચાન છે. અને અહીં વારંવાર આપણે પકડી પાડ્યા છે. કોઈ ડાકોર વાળાને, કોઈ રણુજા વાળાને, કોઈ કઈ વાળાને, કોઈ કઈ વાળાને. ભાઈ અલખ ક્યાં છે? તો અંદર છે. ધ્યાનથી, હવે એ અલખ કોણ છે? એની ઓળખાણની વાત છે કે અલખ ધની સંસારમાં આવી રહ્યો છે. હવે માતાજીએ પ્રશ્ન કર્યો તો પ્રભુ કઈ વાતો નહીં, તો હવે એ બતાવો. ત્યાંથી એ આવી રહ્યા છે તો કે ક્યારે આવવાના છે?
કે દેવી કલિયુગમાં આવવાના છે. પ્રભુ એવું કલિયુગમાં અલગ ધની આવવાના છે? તો કે હા, કલિયુગમાં આવવાના છે. તો પ્રભુ કલિયુગ તો બહુ મોટો છે નહીં? માતાજી જો ભગવાનનો સંવાદ છે, તમે પડજો હરિવંશ પુરાણ, પડજો દેવી ભાગવત. તો પ્રભુ કલિયુગ તો બહુ મોટો છે નહીં? તો કે હા દેવી, 4,32,000 વર્ષ. કલિયુગ કેટલો મોટો છે? કલિયુગના 4,32,000 વર્ષ છે. હજુ 5,500 વર્ષ કલિયુગના થયા ત્યારે ચાલે છે. તો કે એટલા મોટા કલિયુગમાં ક્યારે આવવાના છે? તો કે હું બી એ વખતે એ આવો ને ત્યારે હું બી એમની જોડે બેસીને એક જ્ઞાન સાંભળી લઈશ. હું બી મારું કલ્યાણ, હું એમના શરણોમાં જતી રહીશ પ્રભુ. હું મારું કલ્યાણ કરી, પોતાના પતિને છોડીને, શંકર ભગવાનને છોડીને, કે પ્રભુ એમના શરણમાં જઈશ અને હું મારું કલ્યાણ કરી લઈશ. જાઓ પડો શાસ્ત્રો એક એક. આજે આપણને શંકર ભગવાન આ દેવીઓ નહીં છોડતી અને એ કહે છે કે પ્રભુ તમને છોડીને હું એમના શરણમાં જતી રહીશ અને મારું કલ્યાણ કરી દઈશ. હું બી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જઈશ પ્રભુ. કારણ મારા જન્મનું મરવું નહીં, એ છોડાવવાનો આવવાનો હોય તો. કારણ કે એ જન્મ તો મળતો નહીં કોઈ દિવસે. એ જો આવવાનું હોય તો પ્રભુ એ ક્યારે આવવાના છે? હવે અહીંથી ચાલુ થયું, ધ્યાનથી. હવે મહારાજ પડો કે છે, શું થયું કે છે? રાજા કહે યુગ ચાર. હવે ભવિષ્ય પુરાણમાં હવે ભગવાન 4 યુગોની વાત કરે છે કે દેવી પહેલા સતયુગ આવશે, એમાં આટલા રાજા આવશે, ત્રેતાયુગ આવશે, એમાં આટલા રાજા આવશે, દ્વાપર યુગ આવશે, એમાં આટલા રાજા આવશે, અને કલિયુગમાં આટલા રાજા. આ સમયે આ રાજા રાજ કરતો છે ને ત્યારે એ પરમાત્મા આવવાના છે. એમ ભવિષ્ય પુરાણ પઢી લેજો. શંકર ભગવાન ગલત કેમ? અને પાર્વતીજીને કોણ છે લગધની? ક્યારે આવવાના છે ભાઈ? શું કામ આવવાના છે? અને એના સંસારમાં આવવાની શું કામ જરૂર પડે? એક એક વાત શાસ્ત્રોમાં લખી છે કે દેવી 4 યુગોના રાજા હશે. વચન જો હે વ્યાસ કે. હવે વ્યાસજી, હવે જ મેં સુખદેવાના વ્યાસજીએ કહ્યું ને, સુખદેવાના વ્યાસજી આ શાસ્ત્રો લખ્યા છે, પણ ધ્યાનથી વાતો જ પાર્વતી માતાજીની અને શંકર ભગવાનની, પણ લખ્યું છે વ્યાસજીએ. કોઈ હિન્દુઓ ભગવાનના માતાજી શું વાત કરે છે અને સુખદેવાના વ્યાસજીએ શું લખ્યું છે પડ્યું છે કોઈ દિવસ? જોયું છે ખરું ભવિષ્ય પુરાણ? વચન જોઈએ વ્યાસકો, માતાજીના વચનો છે, ભગવાનના વચનો છે, દુનિયાના ઢોંગી પાખંડીઓના વચનો નહીં. એની પર વિશ્વાસ છે કે નહીં તમને? તમારા શંકર ભગવાન પર વિશ્વાસ ન હોય, માં પાર્વતી પર વિશ્વાસ ન હોય તો પછી બીજા કોના પર વાસ? ઈ ભગવાનના માતાજીનો શું વાત છે કે છે? એનો વિચાર કરો કે જે ભગવાન ભોળાનાથ પોતાની અર્ધાંગીની માં પાર્વતીજીને કહી રહ્યા છે કે કલ્યાણ કેવી રીતના થાય, પરમાત્મા ક્યાં આવવાના છે. એનો વિચાર તમે કોઈ દિવસ કર્યો ખરો કે છે? હવે ભગવાન કે છે કે દેવી હવે સતયુગ છે ને, ધ્યાનથી સુંદર થોડો સમય જાય, આપણે લઈ લઈએ જેટલું ચાલે ત્યાંથી પછી બંધ થઈ ગયું કે પહેલો સતયુગ આવશે. તો મને પૂછું કે પરમાત્મા ક્યારે આવવાના છે? તો પહેલો સતયુગ આવશે ને, સતયુગમાં 17 રાજાઓ. હવે આપણું પેઢીનું હું ચાલુ થવાનું નથી, તમારી મારી અંદર જે ખૂન દોડે છે ને અહીંથી ચાલુ થયું. સતયુગ ચાલુ થયો ને એથી આપણી વારસાગત પેઢી, આ બીજા કોઈની વાતો નહીં, આપણી વાતો છે. ધ્યાનથી. તો 17 રાજા સતયુગમાં રાજ કરશે, પછી સતયુગ ખતમ થઈ જશે. હવે સતયુગમાં 17 રાજા કયા હતા? આજે અલગ ધનીની આરતી પહેલા યુગમાં હતા અને બીજા યુગમાં હતા, એમને નહીં ખબર હોય. કારણ કે કોઈ દાડ ભવિષ્ય પુરાણ પડ્યું હોય તારા ખબર હોય ને. ધ્યાનથી. એ સતયુગમાં આપણા પૂર્વજો કોણ કોણ રાજા થઈ ગયા ને એ જરા નામ પડો કે છે. એક કહ્યો રાજા કૃત. તો સતયુગ ક્યાંથી ચાલુ થયું? પેલા કૃત નામના રાજાથી સતયુગ, આ શંકર ભગવાન કહી રહ્યા છે કે દેવી કૃત રાજાથી હવે સતયુગ ચાલુ થવાનો છે. ભુક્તિ એટલે એ રાજા રાજ કરશે, કૃત રાજા. પછી એનો દીકરો બીજો કૃતદત્ત નામનો બીજો રાજ. જો 17 ગણતા રહેજો અગ્નિના ટેડવે, નહીં તો જો 18 થઈ જાય, ખોલ થઈ જાય તો શંકર ભગવાન ખોટા કહી દેવાનું. ગણતા રહેવાનું, ખોલી નહીં જોવાનું. તમને ગૂગલ પર આજે ભવિષ્ય પુરાણ મળી જશે. ધ્યાનથી. અને ગુજરાતીમાં મળશે ભાઈ, તો ધ્યાનથી. હવે બીજો રાજા એનો દીકરો કૃતદત્ત હશે. પછી ત્રીજો રાજા અંત રાજા. પછી ચોથો મુચકુંદભા નામનો રાજા. પછી 5મો રાજા ભૈરવાનંદ. પછી કંભો 6થો રાજા. પછી 7મો આદિ રાજા. હરનાકુશ આવડાવવાનો 2-3 મહિના પછી. ભાઈ હરનાકશ્યપ હોળી ક્યારથી ચાલુ થઈ? કોઈને જો ખબર હોય તો હોળિકા ક્યારથી ચાલુ થઈ? પ્રહલાદ કયા યુગમાં થયો?
કોઈક મારો હિન્દુ ભાઈ હશે જેના બિચારાને ખબર હશે કે હા સતયુગમાં થયું. આ હરણ્યકશ્યપ છે ને અવડા આવવાની હોળી, અને અમારા વોટ્સઅપમાં એટલા બધા મેસેજ આવે, એટલા બધા મેસેજ, હેપી હોલી હેપી હોલી. હોલી કોણ હતી? માતાજી હતી કે રાક્ષસની હતી? ભાઈ આપણે રાક્ષસ બાજુ કે પ્રહલાદ બાજુ? એટલી જો બુદ્ધિ હોય ને તોય સારું છે ભાઈ. એ જમાનામાં હરણ્યકશ્યપે વરદાન માંગી લીધા હતા ભક્તિ કરીને કે હું દિવસે ના મરું, રાતે ના મરું, ના મરું, નામ ના મરું, નામ ના મરું, એટલા વરદાન. તો એ પોતાના પરમાત્મા ભગવાનમાં તો મને કોઈ ના મારી શકે, અને બધા એનાથી થરથર કાપતા, એટલે બધા એના ભગવાન માનતા. પણ એના જ ઘરની અંદર એનો જ દીકરો જેનું નામ પ્રહલાદ પેદા થયો. અને એ કેવી રીતના પેદા થયો? એની પત્ની હતી ને એ નારાયણની ભક્ત હતી. આ વાત ભાગવતની અંદર આવે છે. હરણ્યકશ્યપની જે પત્ની હતી ને એ નારાયણ ભગવાનની, પણ એ પોતાની પત્ની જ એનાથી ડરતી હતી કે નારાયણ ભગવાનની અતિ ભક્તિ કરતી હતી. પણ હરણ્યકશ્યપને ખબર નહીં. એક વખત હરણ્યકશ્યપ તપ કરવા ગયેલો, અને ભગવાને જાણી જોઈને એક પક્ષીને એવું છે ને નારાયણ નારાયણ બોલતું કરી દીધું. આજે બહેનો પ્રેગ્નેન્ટ હોય ને તો ભાઈ ટીવી સિરિયલો ખાતે ના જોશો તમે, છે ને ભગવાનના માતાજીના કોઈ મંત્રો બોલજો. એટલે હરણ્યકશ્યપ તપ કરવા ગયેલો ને તો જ્યાં જે ઝાડ નીચે બેસીને તપ કરે ને એ એક પક્ષી ઉપર બેસીને નારાયણ 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 એમ બોલ્યા કરે. તે પેલો એક દાડો બે દાડો પેલા પક્ષી એને તપ જ ના કરવા દીધો. એટલે પેલો પાછો રચાય કે તારે મૂડ નહીં, આને મૂડ ખરાબ કરે ને ફરી 2-3 મહિના 4-5 મહિના પછી હું તપ કરવા જઈશ. એટલે પેલો પાછો આવે ને એટલે એને પછી સ્વામીજી કેમ પાછા આવ્યા? તો કે જવા દે ને, એક પક્ષીએ મૂડ ખરાબ કરી નાખ્યું. કેમ? હવે જો પેલી પ્રેગ્નન્ટ હતી, એના ભૂખની અંદર ઓલો છે ને પ્રહલાદ હતો, અને એ પૂછે છે કે પ્રભુ સ્વામી કેમ તપ કરવાના ગયા, કેમ પાછા ન જાય? તો કે એક પક્ષી છે નારાયણ નારાયણ બોલતું હતું. જો છે રાક્ષસ પણ શું બોલાવે છે? ભગવાનનું નામ બોલાવે. પેલાને ખબર છે જો મારો ઘરવાળો નારાયણ નારાયણ બોલશે ને તો ધ્યાનથી, અને એ શબ્દો એનો ઘરવાળો છે પેલો પ્રહલાદ સાંભળે છે માના ગર્ભમાં. પેલી છે ને જાણી જોઈને લઈને આવે ને પગ દવા. પ્રભુ શું બોલતો હતો? સ્વામી શું બોલતો હતો? કે નારાયણ નારાયણ. જમવાનું કરે સ્વામી પેલો પક્ષી શું બોલતો હતો? કે નારાયણ નારાયણ. સ્વામી પેલો શું બોલતો હતો? વાતમાં ઓલી પૂછે એમ, અને ઓલા નારાયણ નારાયણ બોલાવે. અને એના લીધે એક ગુણ બચ્ચા પર પડ્યા અને પ્રહલાદ ભક્ત પેદા થયો રાક્ષસના ઘરમાં. જો કેટલી મોટી સભ્યતા સંસ્કૃતિ છે. આપણે તો નાગા ગાયન, નાગા ડાન્સના પિક્ચરો જોઈએ તો બચ્ચો એવો જ ને. અત્યારે તો બચ્ચું જન્મ તો જ ઓમ કરે, કારણ કે એની માં જ ઓમ કરતી હોય. તો આપણને મોબાઈલ ખોલતો ને એને ખોલતો બધું આવડી ગયું હોય, કારણ કે પેટમાંથી શીખીને અભિમન્યુની જેમ આવ્યું છે. ગુણ જ એવા છે ભાઈ કે છે માના ગર્ભમાં સંસ્કારો મળેલા છે, એમ પ્રહલાદને માના ગર્ભમાં સંસ્કારો મળ્યા છે. હવે ધ્યાનથી, કારણ કે હરણ્યકશ્યપની એક બેન હતી જેનું નામ હતું હોલિકા, રાક્ષસની હતી, અને એને બી તપ કરીને વરદાન માગી લીધું કે અગ્નિ એને બાળી શકે. એટલે ભગવાનના ભક્તને પ્રહલાદને મારવા માટે આ હોલિકાએ આખા ગામમાંથી બધાએ લાકડા બાકડા ભેગા કર્યા, અને હોલિકા પોતાના ખોળામાં લઈને બેઠી. આ વાત સતયુગની વાત છે. શું કરવા માટે? પ્રહલાદને મારવા, ભગવાનના ભક્તને મારવા માટે હોલિકા બેઠી. પણ હવે ખબર પડી કે ભાઈ પ્રહલાદ તો બર્યો નહીં, પણ બરવા કોણ લાગ્યું? એટલે આપણે કોને લગાડીએ છીએ? હોરીને લગાડીએ છીએ. અને પાછા હોળી બરવા લાગી ને એટલે બધાને ખબર પડી જો હોલિકા બળી ગઈ તો હરણ્યકશ્યપ આપણા બધા, એટલે બધા લેબડા લઈ અને પાણી લઈ લઈને હોલિકાને ઓલવા ટાઢી કરવા નાઠ્યા. આજ મારી બહેનો શું કામ ટાઢી કરવાના આવો છો? લેબડા લઈ લઈને ભાઈ કહે છે ભાઈ રાક્ષસની છે એને તો મારવાની જ હોય. આપણે પ્રહલાદને બચાવવાનું છે, આપણે થોડી હોલિકા બાજુ છીએ. અને એમાં એટલા બધા મેસેજ આવે ને હેપી હોલી હેપી હોલી. ભાઈ હેપી હોલી હોવું જોઈએ કે હેપી પ્રહલાદ હોવું જોઈએ? રાક્ષસની છે ને હેપી. ભાઈ હોલિકા તો રાક્ષસની છે, હેપી હોલી નહીં, હેપી પ્રહલાદ હોવું જોઈએ. પણ એક અંધ પરંપરા ચાલી છે. અને પાછા એવું આ હોળી બળિયા, કારણ કે મારો વિષય ડૉક્ટરનો છે ને ધ્યાનથી, તો આ હોળી બળિયા શીતળા આ તો રોગોના નામ છે, બેક્ટેરિયાના નામ છે. કોઈને હોળી માતાના દર્શન કરવા હોય તો ચકલા છે અમારી હોસ્પિટલ છે ને એમાં એક લેબોરેટરી છે, અમારા સુનિલભાઈ એના ડૉક્ટર છે. કોઈને હોળી માતાના દર્શન કરવા તો આવજો, એમાં પેલા માઇક્રોસ્કોપમાં દર્શન કરાવશે, તમને બળિયા બાપાના દર્શન કરાવશે, હોળીના દર્શન કરાવશે. એક રોગ છે, બેક્ટેરિયા છે. અને અમારે તો છે ને અમારા બેન બેઠા પૂછો એમ એવા પેશન્ટ આવે ને આમ પરું થઈ ગયું હોય નરું છે ને, અને પાછા છે ને શું કે મહારાજને એટલે માતાજી, અમને એ વિચાર તારા મહારાજના માતાજી આ પરુમ રે? શું આપણા ભગવાન પરુમ રે? એટલા ગંધાતું હોય
અને અમે મહારાજને કાઢીને કે એક ચીરો મૂકી દઈએ ને એટલે મહારાજ બહાર. અમને આરામથી આવડે એમ. અને એની એન્ટીબાયોટિક દવા આવે, એન્ટીબાયોટિકના ઇન્જેક્શન આપો એટલે પડીને સાફ. મહારાજ હોતે પડીને નાઈ જાય. એક રોગ ના ભાઈ. એ તો એ જમાનામાં હિરણ્યકશ્યપનો ડર હતો એટલે હોલિકાને માનતા હતા. આજે તમને કોનો ડર છે ભાઈ? આજે કોનાથી બીવો છો તમે? તો રાક્ષસોના રોગોને તમે ભગવાન માનો છો? એ રાક્ષસો જ છે ભાઈ. એ ભગવાન ન હોઈ શકે. અને આજના રાક્ષસો કોણ? તમે રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે કે સતયુગ, ત્રેતા, દ્વાપર યુગમાં જેને એવા કામ કરે છે ને એ કલયુગમાં રાક્ષસો થાય ને કેવા રાક્ષસો થવાના ખબર છે? ધ્યાનથી અમારી બહેનો માટે ખાસ કહી દઉં એમ, કારણ કે આ લોકો દોટ મૂકીને ના દોરા ધાગા કરાવવા માટે. રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે. અને એ વિભીષણનો રામ ભગવાનનો પ્રસંગ છે. કોઈક વાર ખોલીને બતાવી જોજે એમ કહે છે કે સતયુગ, ત્રેતા, દ્વાપર યુગની અંદર છે ને રાક્ષસો શું કરતા હતા? હવનમાં હાડકાં નાખતા. કોઈ ઋષિ મુનિઓએ યજ્ઞ કરે તો હવનમાં શું નાખે? આ રાક્ષસોનું કામ. આજે હવનમાં હાડકો નાખવાવાળા છે કે નહીં, શું કરે ખબર છે? એમ માતાજીએ લઈ જાય બકરો ને બકરો હાથે આગળ તાપણું લગાડે અને હવનમાં શું હોય? આગમાં શું ઉમાવે? મોસ ઉમાવે. આજે રાક્ષસો છે તમારું કુળનું સત્યાનાશ કરી નાખશે. એમના કુળ નહીં રહ્યા ભાઈ. હવનમાં તો ઘી, ગોળ, જવ, તેલ આવો માય, મોસ ના આવો માય કોઈ દિવસે. એ તો રાક્ષસો યજ્ઞ ભંગ કરતા હતા. આજે માતાઓના નામથી એમાં મોસ ઉમવામાં આવે છે. મને ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત કોઈ બી 18 પુરાણમાંથી એક પુરાણ ઉઠાવો, ચાહે ગીતા, ભાગવત, રામાયણ 4 વેદ ઉઠાવો, એક ધર્મગ્રંથમાં એક શ્લોક કઈ બતાવે ને કોઈ માતાએ દારૂ પીધો ને કોઈ માતાએ મોસ ખાધો હોય, બતાવો શ્લોક. અમને તો લગી નહીં મળ્યા. અને માતાઓના નામથી દારૂ, મોસ ને મૂંગા પશુઓને મારવામાં આવે છે ભાઈ. એક જગ્યાએ એક પ્રસંગ, એ તો પરીક્ષા માટેની વાત છે ભાઈ. કે છે એક મુસલમાનોમાં આપણા બેમાં કુરબાની બની, આપણામાં ચેલૈયાની વાત છે. સગાર શેઠને ચેલૈયાની વાત ભાગવતમાં આવે છે. બકરાઓ આલો છો ચેલૈયાની જેમ પોતાનો દીકરો ખોડી ના લો તો ખરા. એનો તો ના મરવા દીધો. ભગવાન પર વિશ્વાસ હતો. આજે એ બુઆઓને માતાઓને પૂછો જે બકરા આલે છે, તું ચેલૈયાની જેમ ખોડી ના લે, માતા ના મરવા દેતો આચી. કોને વિશ્વાસ માતા ઉપર? પણ બીજાના ગળા પર છરા મૂકવા છે. પોતાના દીકરા પર મૂકો માતા પર વિશ્વાસ હોય તો માતાજી નહીં મરવા દે. ક્યાં વિશ્વાસ છે? તો જાઓ ચેલૈયાની વાત ભાગવતમાં લખી છે. પણ કોણ પઢે આ બધી વાતો? કારણ કે મૂંગા પશુઓને મારવું છે, મોસ ખાવું છે ને ભાઈ. મોસ એ મોસ છે. અને પાછા એટલો બધો બકરો મારે 15-20 કિલો મોસ હોય તે ચો જાય એટલે બીજે દાડે આખા ફરિયામ વેચેલો પ્રસાદ. પ્રસાદ નહીં, મોસ છે. મોસને ક્યારેય પ્રસાદ ના કહેવાય ભાઈ. મોસના પ્રસાદ કહેવાય કોઈ દાડો. તમે જાઓ સ્વર્ગમાં આપણા ભગવાનો રહે છે, આપણા માતાજી રહે છે, અપ્સરાઓ રહે છે. એક ભાગવતમાં પ્રસંગ, ભાગવતમાં સ્વર્ગનું વર્ણન છે, ગરુડ પુરાણમાં સ્વર્ગનું વર્ણન છે. તમે પઢો કોઈ માતાએ મોસ ખાધી હોય, દારૂ પીધો હોય તો જાઓ સ્વર્ગમાં કોઈ પીતો હોય, કોઈ અપ્સરાએ પીધું હોય તો બતાવો. પણ અંધાધૂન ચાલ્યું આવ્યું છે કે છે. એ હોલિકા અને પ્રહલાદની વાત કરું છું. એ હિરણ્યકશ્યપ રાજા કે છે સતયુગમાં થઈ ગયા. અને પછી હિરણ્યકશ્યપ પછી ભગવાને નરસિંહ અવતાર લીધો અને હિરણ્યકશ્યપને માર્યો તો ભાઈ ધ્યાનથી. અને એ હિરણ્યકશ્યપને માર્યા પછી કોના રાજ બેહાડ્યા હતા? પ્રહલાદ ભયો ઈશ અને પછી પ્રહલાદને ભગવાને ખુદ ગાદી પર બેસાડ્યા હતા. તા ઉપર બલિ લોચન. અને એના પછી બલિલોચન નામનો રાજા પ્રહલાદ પછી. તા પર બલિ ભોગત. અને એના પછી બીજો બલિ ભોગત બીજો રાજા. ઇન્હો અપની ભુક્તિ. એ બલિ ભોગતે રાજ કર્યા પછી. લોચન બલિ. અને ત્રીજો બલિ લોચન બલિ. ત્રણ બલિ ચક્યા છે. તા ઉપર બાનાસુર. અને 3 બલિ થયા પછી બાનાસુર નામનો રાજા. તા પર કપિલાક્ષ નામ. પછી કપિલાક્ષ નામનો રાજા. કપિલ ભદ્ર. તા ઉપર પછી ભયો. કપિલ ભદ્ર રાજા. જરાસરી ઈશ પછી જરાસરી નામનો રાજા રાજ કરે છે. તા પર ધ્રુમ ઋષિ. પછી ધૂમ ઋષિ નામનો રાજા. એ સત્રહ બસ સતયુગ. ધૂમ ઋષિ છેલ્લો રાજા. ધૂમ ઋષિ પતી ગયા ભાઈ. સતયુગ ખતમ. સતયુગ ખતમ થઈ જવાનો. પછી યુગ બદલાઈ જવાનો. ધ્યાનથી ત્યાર પછી આવવાનો ત્રેતાયુગ, ભગવાન રામચંદ્રજી વાળો. બહુ સુંદરજી, બહુ સમજવા જેવો પ્રસંગ છે. જે ધ્યાનથી સમજ. કાકા સૌથી વધારે રાજા 29 રાજા ત્રેતાયુગમાં થયા છે. એ નામ છે કારણ કે આપણું લોહી છે ને, આપણું પેઢીનો મુજા ચાલે છે, આપણા વારસાગત આપણા પૂર્વજો જ આ બધા.
એનાથી આપણી વંશજ ચાલી જાય કે છે अब कहो त्रेता की હવે ત્રેતાયુગની વાત કે છે 29 नाम भये। 29 રાજા ત્રેતાયુગમાં થઈ ગયા प्रथम तो ब्रह्मा પેલા भयो, બ્રહ્મા નામનો રાજાથી ત્રેતા ચાલુ થયો तापर मारीच પછી नाम, મારીચ નામનો રાજા મારીચનું ધ્યાનથી કે છે तापर कश्यप भयो, પછી ત્રીજો કશ્યપ રાજા फिर सूरज ईश પછી ठाम, સૂરજ રાજા થયો तापर तव छत्र પછી भयो, તૌછત્ર રાજા तापर अक्षय बा नाम, પછી અક્ષયભા રાજા ता ऊपर अरण्य बा, પછી અરણ્યભા રાજા विश्वामित्र ईश ठाम, પછી વિશ્વામિત્ર નામનો રાજા फिर महामंत्र भयो, પછી મહામંત્ર રાજા तापर भयो चिमन, પછી ચીમન રાજા થાય છે ता ऊपर राजा भयो, ચીમન પછી કોણ રાજા થાય છે नाम भद्र उद्वान, ભદ્ર ઉદ્વન નામનો રાજા तापर त्रिशंक भयो, પછી ત્રિશંક રાજા तापर हरिचंद्र होय, પછી હરિશ્ચંદ્ર રાજા જેને સત્યના માટે રાજપાટ આપ્યા હતા જેનો દીકરો રોહિત ન તારામતી આજ બી જો ત્રેતા યુગમાં થયા છે અને આજે આપણે એને યાદ કરીએ છીએ ભાગવતમાં એની વાત આવે છે કેમ એના જેવો સત્યવાદી કોઈ નહીં સપનામાં ધ્યાનથી તમારી ને મારી માટે તો એવું લખવામાં આવ્યું છે ને કે વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર પણ સૂર્યા બોલ્યા ભલે પશ્ચિમ હો ગયા આપણા એ સુરવીરો પણ આપણે અઢી બોલ્યા ને અભિભોગ ધ્યાનથી ક્યાં સુરવીરો રહ્યા ઈ ભગવાન રામચંદ્રજી કહે છે કે રઘુકુલ રીત સદા ચલિયા પ્રાણ જાય પરવચ જોજો રઘુ રાજા કઈ પેઢીમાં થયો અને દશરથ તો ચોથી પાંચમી પેઢીએ થાય છે રામ ભગવાન તો મારી 4 પેઢી આગળ મારા દાદાઓ એક વાર મોંથી બોલતા ને ફરતા ને તમારી અંદર એ લોહી દોડે છે અને આજ બી તમારી જુબાનની કિંમત કેટલી ખબર છે એ તો અત્યારે ફરી ગયા એટલે આ વ્યાજો ને બેંકો ને ટેમ્પ લખાણ ને જમીન પર પૈસા પહેલાં તો એક વાર બોલી દે ને તો લઈ જાય એટલે હાલ દેતા જા બાળકો ભરીને ઘઉં ભરીને રૂપિયા આપી દેતા માણસ બોલતા ને ફરતા નહીં કોઈ દાડો એકવાર કહ્યું ને કે દીકરી આપીશ પછી ના ફરક કોઈ દાડો એવી જુબાન હતી માણસની અને આજ બી એવા જુબાનવાળા માણસો હોય ને આજ બી તમારી જુબાન પાકી હોય ને જાવ મરેઠના બજારમાં તમારે કેટલું હોનું જોઈએ ગમે એટલું સીધું જોઈએ ને તમારી જુબાન જો પાકી ને જોઈએ એટલું એ જાય 1 રૂપિયાની જરૂર ના પડે આજ બી ગમેથી તમને હાલવા આવે પણ એક વાર જો બોલીને ફરી ગયા ને પછી તો હોય તોય પેલો ના હાલે તમને બોનો બતાવે ખબર છે કે ફરી જ જવાનું છે આજ તો માણસ ફરી ગયો એટલે વ્યાજના બધા ધંધા ચાલે થાય નહીતર માણસની જુબાનની એટલી તાકાત હતી એમ આજે ક્યાં જુબાનો એ રહી કે બોલતા ને ફરતા નહોતા આજે તો ખબર નહીં પોતાના ભાઈ જોડે ચીટિંગ કરતો માણસ થઈ ગયો પરિવાર જોડે ચીટિંગ કરતો થઈ ગયો ક્યાંય રહ્યા એ ઇતિહાસ બનાવવામાં આવતો અમે ભણતા તારા 2 ભાઈઓની વાત બનાવવા આવતી મોટો ભાઈ નાનો ભાઈ મોટા ભાઈની પત્નીની દીકરી હતી તો કે એને વધારે જરૂર પડે રાતે પેલો નાનો ભાઈ છે ને પૂરા ડોગર હતી ને એ પૂરા બધેલા ઓલિયન ભાઈ ભારાજી મૂક્યા એનો પરિવાર મોટો હું તો એકલો છું મોટો ભાઈ એવું વિચારતો કે ભાઈ અમે તો 3 જણ છીએ ગમે તેમ જીવી દઈશું પેલો બિચારો એકલો છે તો પેલો ડોગરના ભારા ઓલિયામાં જઈને મૂક્યા જો એક ભાઈને કેટલું વિચારતા હતા આજે એ જ ભાઈ એક ઝાડ કે એક એના માટે ખબર નહીં ઝઘડો થાય ને તો પેલો ભાઈ બહાર નીકળે એ ભાઈની પ્રત્યે નફરતો થઈ ગઈ એક લોહીની પ્રત્યે નફરતો થઈ ગઈ ક્યાં ગયા સંસ્કારો આપણે શાસ્ત્રો ન પડતા થઈ ગયા આ ટીવીના અને જેવા સિરિયલોના એવા ખબર નહીં એવા સંસ્કારો આપણી અંદર આવતા રહે નહીં તો એ ઇતિહાસ છાપડો કે છે તાપર રોહિતાસ નામ, અને ત્યાર પછી હરિશ્ચંદ્ર રાજા પછી એમનો દીકરો રોહિત રાજ કરે છે માનદાતા કયો સોય, પછી રોહિત રાજા પછી માનધાતા રાજા વીર રાજા સગર ભયો, સગર રાજા સગરસા શેઠની વાત આવે છે ભાગવતની અંદર વીર આશામિત્ર નામ, પછી આશામિત્ર રાજા તાપર ભગીરથ ભયો, અને ત્યાર પછી કોણ રાજા થયો જે ગંગાને અહીંયા લાવે છે ને એ કયા યુગમાં લાવે છે ત્રેતા યુગમાં લાવે છે ગંગા એ ગંગાની વાત મારે કે પણ ફરી કહીશ એમ ગંગા ભગીરથને એના પૂર્વજો માટે નહીં આવી ત્યાંથી આજ તમે ઇતિહાસ આપણા શાસ્ત્રો એવા ભરેલા પડે છે ને એ નરસિંહ મહેતા આપણા જુનાગઢમાં થઈ ગયું એ ભગીરથ કે જેને એ ભગીરથ તો બ્રહ્માજીની ભક્તિ કરી હતી એ વાત તો પછી કહે ગંગાને લાવવા માટે પણ એ નરસિંહ મહેતા શંકર ભગવાનનો ભક્ત
એવો ભક્ત એની ભક્તિથી ભગવાન પસંદ થયા. આપણી જેમ દીવા હવન અગરબત્તી મારાઓ નહીં ત્યાં મંદિરોમાં નથી દોડે, ભગવાન પસંદ થયા. મીરા કઈ કિલો ટપકો કરીને દોડી નહીં, એને મળ્યા છે. પ્રહલાદ કઈ દોડ્યો નહીં, આપણા જેમ ઢોંગ નહીં કરે એ લોકોએ, જેને મળ્યા છે, જેનો ઇતિહાસ તમે જોવો. ખબર નહીં કઈ ભક્તિમાં કમી છે એમ કે છે, પણ એ છે ને એ નરસિંહ મહેતાને શંકર ભગવાન પસંદ થયા ને, તો નરસિંહ મહેતાને કંઈક માગ એ આપો. શંકર ભગવાન નરસિંહ મહેતાનો ઇતિહાસ પડજો કે છે ને ઓલું વૈષ્ણવ અજણ તો તેને કંઈક ગાંધીજીએ ગાયેલું ને. હા તો ધ્યાનથી એ વૈષ્ણવ નરસિંહ મહેતા ગયું. નરસિંહ મહેતાના પદો, મીરાના પદો આજ બી બનાવવામાં આવે. આપણે તો બધાનું ગઈએ છીએ, એમને તો પોતે ગયેલા છે ને. આપણે ભજન કરતા નહીં, ભજન ગઈએ છીએ. ભજન કરવું ને ભજન ગાવું બે. આપણે ભજન ગઈએ છીએ, કોકનો ગયેલો ગાવાનો એને શું કહેવાય? ગઈએ છીએ. અને ભજન કરવું, કોઈ કેમ કે ભજન ગાવા જાઓ છો, ભજન કરવા જાઓ છો, તો આપણે ગાવા જ જઈએ છીએ. ભજન તો નરસિંહે કર્યું, ભજન તો મીરાએ કર્યું, ભજન તો પ્રહલાદે કર્યું. જે દિવસ ભજન ગાવાની જગ્યાએ કરવા લાગી જઈએ ને, એ દિવસ ભગવાન મળે. ભજન ગાવા વાળાને ખબર નહીં કેટલા મળે, ભજન કરવું પડે ભાઈ. આપણે તો એમનું ગયેલો પદો ગઈએ છીએ ને, ધ્યાનથી કહે છે. તો એ નરસિંહ મહેતાને શંકર ભગવાન જ્યારે પસંદ થયા ને, તો કે નરસિંહ માગાલું. તારા નરસિંહે શું માગ્યું ખબર છે? કે ભગવાન તમારી વાલામ વાલી ચીજના મને દર્શન કરાવો. ધ્યાનથી, તમને જે ગમે છે ને એના દર્શન કરાવી દો મને. તારા ભગવાન આજે માતાઓને પૂજે કે મને પાર્વતા બહુ વાલી છે, હેર તને દર્શન કરાવી દો નરસિંહ. કે મને ગણેશના કાર્તિક બહુ વાલા છે, માતાજીની પાર્વતી પિતા મહાદેવાન સુંઢાણા ડુડાડા નમોરે એવાય વાલા છે, ના કરાયા. કે મને ગણેશ વાલો નહીં, મને કાર્તિકેય વાલો નહીં, અને મને પાર્વતાય વાલી નહીં. શેના દર્શન કરાયા હતા ખબર છે? ભગવાન લઈ ગયા યોગમાયાના બ્રહ્માંડમાં. યોગમાયા ક્યાં આવ્યું ને એ ફરી કહીશું કોઈક વાર. જોગમાયા જેને કહી છે, આ દેવીઓ નહીં, એ જોગમાયા કોઈક અલગ છે. એના પ્રમાણ સાથે કોઈક વાર વાત કરીશું. અને એ ભગવાન લઈ ગયા અને ન્યાગળી એક રાસલીલા ચાલુ હતી ને, એ રાસલીલાના દર્શન મને આ રાસલીલા બહુ વાલી લાગે છે. હાલ નરસિંહ લઈ ગયા અને નરસિંહના હાથમાં મશાલ હતી, બાજુમાં ભગવાન શંકર ભગવાન ઊભા છે અને આ બાજુ નરસિંહ ઊભા છે. મશાલમાં તેલ પતી ગયું. ઓલો બરતો નરસિંહનો હાથ બરે છે, પણ એટલો મશગુલ થઈને ઓલો રાસ જોઈ રહ્યો છે. તમે ગમે તેટલા હારામ ભારત પાકિસ્તાનની છેલ્લી ઓવર ચાલતી હોય અને છેલ્લા બોલે 6 રન જોઈતા હોય, બોલો છક્કો મારે, એટલી ઇન્ટરેસ્ટિંગ મેચ હોય, અને એ જોતા જોતા કોક અગરબત્તી કે બીડી ચોપી ગાલ હતો, પેલાનો હાથ બરે છે, છતાં આમ જોઈ રહ્યો. એટલા સુખ છે પરમાત્માની લીલામાં, એની પ્રેમની લીલામાં. ભગવાન કે કાશ હું એક ગોપી હોત ને આ લીલામાં સામેલ થઈ ગયો. શંકર ભગવાનને એની અંદર સામેલ થવું છે. શેના દર્શન કરાય? તમે એ નરસિંહ મહેતાની વાત કે છે. દિલીપ જો પછી દિલીપ નામનો રાજા રાજ કરે છે, અને અહીંથી રામાયણ ચાલુ થયું ને, અહીંથી રઘુ. ધ્યાનથી શું મહારાજ ફરી પડો કે છે? રઘુ અહીંથી રામાયણ ચાલુ થયું. રઘુકુલ રીતે સદાય. હવે જોજો રામ ભગવાન કઈ પેઢીએ થાય છે. રઘુ રાજા પછી કોણ થાય છે કે છે? રઘુ પછી એમનો દીકરો અજ રાજા થાય છે, અને પછી ત્રીજો દશરથ ને રામ ભગવાન ચોથી પેઢીએ, ચાર પેઢી. અને એની વાત રામ ભગવાન કરે છે કે છે પછી રામચંદ્રજી ભગવાન ચોથી પેઢીએ જન્મ છે, અને પછી એમનો દીકરો લવ રાજ કરે છે, અને પછી અંતભાન નામનો રાજા રાજ કરે છે, પછી કૈલખી નામનો રાજા, ત્યાર પછી બબરબાન નામનો રાજા, સુદર્શન નામનો રાજા, અગ્નિવરણ રાજા. બસ 29 રાજા પતાવ્યું, ત્રેતાયુગ પતી ગયો. હવે જો આપણા નજીકનો યુગ થોડી વાર 5000 વર્ષ પહેલા જ ગયો, એ દ્વાપર યુગ, જેમાં પાંડવો થયા કે છે કે આ ધરતી હિન્દુસ્તાનની ધરતી પર, કારણ કે આ બધી રાજધાની, આ બધા ચક્રવર્તી રાજાઓ છે. એ તો દિલ્હી એ જમાનામાં તો ઉજ્જૈન, આપણી અવંતિકાપુરી ઉજ્જૈન નગરી હતી કે છે, જેમાં ઘણા બધા રાજાઓએ રાજ કર્યું છે કે છે.
19 ભય દ્વાપર में હવે આઈ જો દ્વાપર યુગ નજીકનો જ યુગ છે એમાં 29 રાજાઓ ભગવાન કે છે કેમ આ બધા રાજાઓ યાદ કરે કે દેવીએ પૂછ્યું ક્યારે પરમાત્મા આવવાના છે તો આટલા રાજા સતયુગમાં થઈ તોય નહીં આવવાના સતયુગ વાળો ના માનતા એના પછી ત્રેતાયુગમાં આટલા થવાના તો એમાંથી કોઈ પરમાત્મા નહીં પછી જબરજસ્તી કોઈ ત્રેતાવાળન કૃષ્ણ પરમાત્માને કોઈ રામવાળન દ્વાપરવાળન પરમાત્મા વાળો તો અમે વિરોધ બી નહીં કરતા પણ એમાં નહીં આવવાના કહી દીધું પછી જબરજસ્તી કોઈ માને કે કબીર સાહેબે સ્પષ્ટ લખ્યું છે કે બીતેગા 5000 4500 ને પાછા તબ આएगा પાર બ્રહ્મ સાચા સાચા શબ્દ લખ્યો તો એના પેલો આયેલા બધાય ભાઈ ધ્યાનથી ક્યારે આવવાના છે ક્યાં આવવાના છે ભગવાન એડ્રેસ આપી રહ્યા છે કે એ તો ત્રેતા સતયુગમાં નહીં આયા દ્વાપરમાં નહીં આયા ત્રેતાયુગમાં નહીં આયા હવે ત્રેતાયુગ વાળાને આપણે મોની બેસીએ તો શંકર ભગવાન તો ના ક્યાં છે પાર્વતા દેવીના ધ્યાનથી દ્વાપર વાળાને મોની બેસીએ તો એ ના ક્યાં જાય તો ભાઈ કે પછી કોઈ માનતું હોય કોઈની આસ્થા હોય તમે એની પર ચોટ નહીં કરતા અમે તો ભગવાન જે કહી રહ્યા છે એ બતાવી રહ્યા હોય તમને શંકર ભગવાન પર વિશ્વાસ હોય તો ધ્યાનથી પોતાની પત્નીને બતાવી રહ્યા છે કે અખંડ ધણીય અલગ ધણીય અમરનાથ એ પરમાત્મા ક્યારે આવવાના છે એની વાત કરે છે પ્રથમ ઇન્દ્ર નામ હવે ધ્યાનથી પહેલા ઇન્દ્ર રાજાથી ચાલુ થશે તાપર ભયો ચંદ્રમા ધ્યાનથી 19 છે ને એમાંથી ચંદ્રમાં બીજો રાજા ફેર પૂર્વ રાજા ત્રીજો પૂર્વ રાજા થયો અય રાજા તાપર ભયો પછી ચોથો અય રાજા નિર્મોક્ષ તાપર હોય પછી મોક્ષ રાજા થયો તાપર શાંતનુ ભયો શાંતનું રાજા અહીંથી મહાભારત ચાલુ થાય છે શાંતનું રાજાથી ધ્યાનથી કહે છે જો મહાભારત તમને ખબર હોય તો અને એ મહાભારત કંઈ નાની ગુની વાત નહીં કે ભાઈ થઈ ગઈ ને કોઈ કથા કહાણીઓ લખી છે મહાભારત ચાલુ થતાં પહેલાં શ્લોક આવે છે કે મહાભારત છે શું તમારું ને મારું લોહી છે ને મહાભારત ચાલુ થતાં પહેલાં શ્લોક શું આવે છે કે ये विश्व भारती है वीरों की आरती है ज्ञान की ये गंगा ऋषियों की अमरवाणी આ અમરવાણી છે આપણા ઋષિ મુનિઓની અમર કથાઓ છે આ બધી સંસારમાં 4 યુગ જાય ત્યારે એક કર્ણ પેદા થાય 4 યુગ જાય ત્યારે એક ભીષ્મ પેદા થાય એવા વીર યોદ્ધાઓ કે જેની અમે ભીષ્મની અમે 33 કરોડ દેવી દેવતા કાપા કોઈની 33 કરોડ દેવી દેવતામાં કોઈની તાકાત નહીં ઇન્દ્રથી લઈને તો ભીષ્મ ન હરાઈ શકે કર્ણ ન કોઈ હરાય શકે ગુરુ દ્રોણ ન કોઈ મારી શકે કોઈ કૃપાચાર્ય ન મારી શકે એવા યોદ્ધાઓ સંસારમાં કોઈ અશ્વત્થાન મારી શકે એમ એવા વીર યોદ્ધાઓની કહાનીઓ છે એ અમર કહાનીઓ છે કોઈ રાજાઓની વાર્તાઓ નહીં અને એમાં તો એટલી બધી શીખ એટલી બધી કહાનીઓ લખી છે એટલી પણ એ તો સમય આજે વિષય બદલાઈ જશે વિષય લઈશું તો કે છે ચિત્ર રાજા કહ્યો સો પછી ચિત્ર રાજા થાય છે તાપર વિચિત્ર ભયો પછી વિચિત્ર રાજા થાય છે તાપર ભયો વ્યાસ અને પછી વ્યાસ રાજા થાય છે તા ઉપર પાંડવ ભયો પછી પાંડુ રાજા ક્યાંથી ચાલુ થયું અને ક્યાં જે પાંડુ અહીંથી ચાલુ થશે કે છે ફેર અર્જુન રાજા આ પછી અર્જુન થાય છે કારણ કે 5 પાંડવોમાં યુધિષ્ઠિર રાજ કરે છે પણ લીડર તો અર્જુન કરતો હોય છે કે છે તાપર અહિવરણ કુમાર પછી અહિવરણ કુમાર ફેર ક્ષેત્ર નખ નામ પછી ક્ષેત્રનખ નામનો રાજા તા ઉપર સંતન ભયો પછી શાંતનું રાજા ધ્યાનથી કે સંતન છે હા સંતન રાજા વલિવાન ઈષ્ઠા વલિવાન રાજા તાપર નિર્વાણ ભયો પછી નિર્વાણ રાજા તાપર બલિચંદ હોય પછી બધો પાંડવો પછી તો બહુ રાજા થયા છે તાપર પરિચિત ભયો પણ પરીક્ષિત રાજા ધ્યાનથી પરીક્ષિત રાજાને શું સંભળાવ્યું હતું એને 7 દિવસમાં મોત હતું ભાગવત સંભળાવ્યું 7 દિવસમાં એની મુક્તિ થઈ આપણને શું સમજાવે છે ખાલી સુખદેવ વ્યાસજી કે ચિંતા ના કરીશ રાજા 7 દિવસમાં આપણા ધર્મગ્રંથોમાં એટલું જ્ઞાન છે 7 દિવસમાં મુક્તિ મોક્ષ આપી શકે એટલું જ્ઞાન છે ને આપણને ચેલા બનાને આ કરન તે કરન ખબર નહીં શું કરાવે એટલો સરળ રસ્તો આપણા ધર્મગ્રંથોમાં બતાવ્યો એવો છે કે છે ફેર જન્મે જઈ કહ્યો સો અને પછી જન્મે જઈને શું સંભળાવ્યું હતું
મહાભારત સંભળાવ્યું હતું. આપણે બોલીએ છે ને વૈશ્યન ભાઈ એને પેન બોલ્યા સુન જન્મે જય વિસ્તારી તું અધપરમ મહિમા એ જન્મે જય રાજાને અને જન્મે જય રાજાને આ મહાભારત કેમ સંભળાવ્યું હતું? એનું કારણ છે શું એવું બન્યું કે મહાભારત સંભળાવવું પડ્યું? એ કથા હવે આગળ ચાલુ થવાની છે, ધ્યાનથી કહેજે. એ ભાગવત અને મહાભારત બે કેમ સંભળાવ્યું હતું? બે અમર કથા સાથે જોડેલી વાતો છે, એટલે કહેજે अब कहो विष कलयुग के ધ્યાનથી. કારણ હવે આવી ગયા કલયુગમાં. બહુ સમજવા જેવો વિષય તો એ છે કલયુગમાં. આપણે છે ને સતયુગ જ્યારે ચાલુ થયો ને ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ 4 વેદ હતા. આપણો સનાતન ધર્મ હતો. ત્રેતાયુગમાં ગીતા આવી, દ્વાપર યુગમાં રામાયણ આવ્યું. વેદ તો ખબર નહીં કેટલી જૂની સભ્યતા છે. એ સનાતન ધર્મ આજે છે ને આપણી હિન્દુ પરંપરા તો એટલી આ છે ને કલયુગના રાજાની વાત કરતા પહેલા આપણે એટલા દુષ્ટ નીચ પાપી આપણે બધા છે, એમાં મારાથી લઈને. કેમ તમને ખબર છે? આ સંસારમાં કુરાના કેટલો વર્ષ થયા? 1400 વર્ષ. કુરાનનો કેટલો પ્રચાર થયો? અડધી દુનિયા મુસલમાન બની ગઈ. ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કિસ્તાન, આ તે બધા દેશો છે, પાકિસ્તાનથી લઈને 1400 વર્ષમાં એટલો કુરાનનો પ્રચાર થયો, એટલો કુરાનનો પ્રચાર થયો, એટલો કુરાન કંઈ મારીને બતાવો, મારીને બનાવો, લાલચ આપીને બનાવો, કાપી નાખીને બનાવો, ગમે તેમ કરીને મુસલમાન બનાવો. અડધી દુનિયાએ ઇસ્લામ સ્વીકારી લીધો. અને બાઇબલના કેટલો ટાઈમ થયો? આ 2021 ચાલે છે ઈસવીસન. 2100 વર્ષમાં એટલો બાઇબલનો પ્રચાર થયો, એટલો બાઇબલનો. અડધી દુનિયાએ ઈસાઈ ધર્મ સ્વીકારી લીધો. હિન્દુએ 5000 વર્ષ ગીતા શું કરી? ભાઈ તમારી જોડે ગીતા હતી ને ત્યારે તો આ સંસદ તમે મુસલમાનોનું આમ ક્રિશ્ચનોનું આમ છાતી ઠોકીને કહી શકો કે અમારી જોડે જ્યારે ગીતા હતી, 4 વેદ હતા, રામાયણ હતું ને ત્યારે તો તમારી કુરાન બી નથી અને તમારી બાઇબલ બી નથી સંસારમાં. એ જમાનામાં અમારી સંસ્કૃતિ હતી. આજકાલ 1400 વર્ષથી આવેલા. અને આ દોષના ટોપલા કોણે નહીં કર્યો? એમ હિન્દુઓએ નહીં કર્યો. ભાઈ ગીતાનો પ્રચાર કોણે? હિન્દુએ નહીં કર્યો. ત્યારે તો લોકોએ ઇસ્લામ સ્વીકાર્યો, ત્યારે તો લોકો ઈસાઈમાં જતા રહ્યા ને. એ ગીતાને જો તમે મૂકી દો ને તો કોઈ ટકી ના શકે નહીં. અમે એ રામાયણની જે આદર્શ, ભગવાન જેવો આદર્શ તમે જીવન જીવ્યા છે ને એવું જીવન સંસારમાં કોઈ નહીં જીવી શકે. કોણ ના ચાહે એવું જીવન? ભગવાન શ્રી કૃષ્ણએ જેટલી વાતો ગીતામાં, રામાયણમાં, મહાભારતમાં બતાવી છે ને એવી ઉદ્દેશ વાતો કોઈને કોઈએ નહીં બતાવી. કેવું આદર્શ જીવન જીવાય? પણ કોણ આ બધી વાતો સંસારને જઈને બતાવે? આપણે તો રામને માનીએ છીએ, પણ રામના જીવનનો કોઈ દર બતાવ્યું કે અમારી સભ્યતા શું છે, અમારી સંસ્કૃતિ શું છે? તમને આ ભવિષ્ય પુરાણમાં શંકર ભગવાન વાત કરે છે ને, એ કોર્ટમાં રામ મંદિરનો કેસ ચાલતો ને તો તમે વિચારો રામનું અસ્તિત્વ માગે એમ. કબલાવો જન્મ ક્યારે થયો, જન્મ કુંડલી લાવો, જન્મનો દાખલો લાવો, આધાર કાર્ડ લાવો, ચૂંટણી કાર્ડ લાવો રામનું. કે આ પુલ બનાવ્યો ને, પેલો સેતુ બનાવ્યો છે રામે, કે રામ કઈ સ્કૂલમાં એન્જિનિયરિંગ પડવા ગયેલા. આવા કોર્ટમાં પુરાવા માગે. આટલા બધા ઠોસ પ્રમાણો આપણા શાસ્ત્રોમાં પડેલા છે, છતાં આપણી સુપ્રીમ કોર્ટ આપણા જ દેશની બેસીને આપણા જ દેશમાં આપણા જ ભગવાનનું મંદિર બનાવતા કેટલો સમય થઈ ગયો. એવી તો હાલત આપણા હિન્દુ ધર્મની પડી છે. હિન્દુઓની હાલત એવી પડેલી છે. કેમ હિન્દુઓ જાગ? અને એમાંય સૌથી વધારે તો છે ને નીચ અને દુષ્ટ હોય તો ક્ષત્રિયો. તમે જાઓ ગીતા ખોલીને જુઓ એમ કાંઈક ધ્યાનથી. ગીતામાં 4 વર્ણોની વાત આવે છે ને. કંઈ બ્રાહ્મણનો ધર્મ શું? કે ભાઈ જ્ઞાન આલવું ને જ્ઞાન લેવું. શૂદ્રનો ધર્મ શું? તો ક્યાંક ગંદકી સફાઈ સાફ કરવી. વૈશ્યનો ધર્મ શું? વેપાર ધંધો કરવો. તો ચાલો તમારો ધર્મ ને મારો ધર્મ શું? તમેનું તો ક્ષત્રિયો બેઠા છીએ. તમને મને ક્ષત્રિય કુળમાં જન્મ શું કામ આપ્યો? શું કામ આપણું એ લોહી દોડે છે? ભાઈ ક્ષત્રિયોનો ધર્મ શું? ધર્મનું રક્ષણ કરવું. ભાઈ કેટલા ધર્મના રક્ષણ કરવા દારૂ પીવા લાગી ગયા, ધર્મના રક્ષણ કરવા મોસ ખાવા લાગી ગયા, ધર્મના રક્ષણ કરવા પડીકીઓ મસાલા ખાવા લાગી ગયા, એવા જ જુગાર રમવા લાગી ગયા, એવા જ બેન દીકરીઓ પર બુરી નજર કરવા લાગી ગયા. કોણ બચાવે ધર્મને? જેને તમને જન્મ જ ધર્મના રક્ષણ માટે આપ્યો છે. તમને ખબર છે ઇતિહાસની અંદર આ જેટલા રાજાઓના નામ પડે ને, આ 90% રાજાઓ ક્ષત્રિય. એટલે મેં કહ્યું તમારું મારું લોહી 90%માંથી 1-2 કંઈક બ્રાહ્મણોના નામ આવ્યા છે. આ બધા ક્ષત્રિયો રાજા. કેમ નામ લખ્યા છે આ ઇતિહાસમાં? કેમ આજે આપણે એમને યાદ કરીએ છીએ, પઢીએ છીએ? કેમ?
શંકર ભગવાન હજુ તો થયા નતા ને એ પહેલાં નામ લખાઈ દીધા છે. કેમ નામ લખ્યા છે ભાઈ? કારણ કે આ એ રાજાઓ છે. આ જે ઇતિહાસ આપણે પડી છે ને, બ્રાહ્મણોએ ઇતિહાસ લખ્યો જરૂર, પણ લખ્યો છે તમારા ને મારા લોહીનો. કેમ ખબર છે? ધર્મ માટે જ્યારે જ્યારે જરૂર પડી ને ત્યારે માથા કાપ્યા છે બી આપણે, અને માથા આપ્યા છે તો બી આપણે. એ લોહી તમારી ને મારી અંદર દોડે છે. આજે ક્યાં ફસાયા છીએ આપણે કે ધર્મનું રક્ષણ? અને સતયુગમાં તો જરૂર નથી. સતયુગમાં તો એવું કહેવાય કે 4 પગે ધર્મ ઊભો હતો, ત્રેતામાં 3 પગે ઊભો હતો, દ્વાપરમાં 2 પગે ઊભો થઈ ગયો, અને કલિયુગમાં આજે 1 પગે ઊભો છે. આજે એને તમારા ને મારા સહારાની જરૂર છે. એને સતયુગમાં તમને ને મને હાચવ્યા, ત્રેતાયુગમાં તમને ને મને હાચવ્યા, ધર્મે હાચવ્યા છે. દ્વાપરયુગમાં તમે કે ખાલી કલિયુગમાં મને હાચવી લો, હું 1 પગે ઊભો છું, મને તમારા સહારાની જરૂર છે. આજે આપણી શું હાલત થઈ ગઈ છે? ક્યાં ગળી થયા? અને ગીતામાં તો સ્પષ્ટ લખ્યું છે કે જે પોતાનો ધર્મ છોડે ને એની ક્યારેય સદગતિ ના થાય. ગમે એટલા દીવા અગરબત્તી હોવાનો, ગમે એટલી માતાઓ ભગવાનો પૂજી લો, ભગવાન સ્પષ્ટ કહે છે કે જે પોતાનો ધર્મ છોડે ને એની ક્યારેય સદગતિ ના થાય. ધર્મ કયો? ક્ષત્રિય ધર્મ છે, ધર્મના રક્ષણનું કામ છે. આપણે કેટલી ગીતાનો પ્રચાર કર્યો, કેટલી રામાયણનો પ્રચાર કર્યો, કેટલા ભાગવતનો પ્રચાર કર્યો, કેટલા અંધશ્રદ્ધા કુંવર એવા જો વ્યસનોમાંથી કોઈને કાઢે. એક દારૂડિયો 4 જણના દારૂ પીતા કરે, એક બીડી પીતો 10 જણના બીડીઓ પીતા કરે, એક મસાલામાં પડી ગયો કાં તો 10 જણના વ્યસનો કરતા કરે, પણ એક સુધરેલો માણસ 4 જણનો સુધારી ન શકે. એવી તો હાલત આજે ધર્મની થઈ ગઈ છે ને ભાઈ. આજે જરૂર છે એને તમારા મારા. અને ધ્યાનથી, હવનો પ્રસંગ સમય થઈ ગયો કલયુગમાં. ક્યારે પરમાત્મા આવવાના છે કોઈને આગળ જાણવું હોય, હવે ધ્યાનથી હવનો વિષય, કારણ કે કલયુગમાં 20 રાજાઓ, સતયુગમાં ભગવાન વાત કરી રહ્યા છે. હજુ કલયુગ આવ્યો નહીં. આ એટલે એને ભવિષ્ય પુરાણ કહ્યું કે કલયુગમાં શું બનવાનું છે વાત કરી રહ્યા છે. અને આ 20 રાજાઓ છે ને, 20માંથી 13 મુસલમાનોના નામ છે. હુમાયુ, શાહજહાં, અકબર, સલીમ નહીં. આજે કોઈ છાતી ઠોકીને કે એ મુસલમાનો આપણને કાફર કરતા હોય ને, અરે બેસ દાઢી ટોપીવાળા કહીએ કે તમારો ઇસ્લામ સન નહોતો, કુરાન નહોતું ને, તારા મારા શંકર ભગવાને તમારા બાબર, હુમાયુન, શાહજહાંના નામ અમારા શાસ્ત્રોમાં લખેલા. તમે તો આજકાલ આવેલા છો. નતા સંસારમાં કુરાન, નતું બાઇબલ, તારા આપણા શંકર ભગવાને હુમાયુ, શાહજહાં, અકબર, સલીમ બધાના નામ લખ્યા. 13 મુગલ રાજાઓ છે, 7 હિન્દુ રાજાઓ છે, 20 કલયુગ. ક્યારે પણ એ કોણ કોણ છે, ક્યારે આવવાના કહેવાના, જાણવું હોય તો બોલાવજો. અહીંથી આગળની વાત કરીશું. આજના માટે આટલો સ્વીકાર છે. છતાંય આજના વિષયમાં કોઈને કંઈ ના ખબર પડી હોય, પ્રાણનાથ ધામ કે ધની કી જય.